વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 841મો વેબિનાર છે. વક્તા છે જામનગરના શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ, જેઓ આપણને આજે હાઇડ્રોપોનિક્સ, જમીન વિનાની ખેતી એટલે કે સોઇલલેસ ફાર્મિંગ વિધાઉટ સોઇલ, તો હાઇડ્રોપોનિક્સ વિશે વક્તવ્ય આપશે શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ. શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ, જય ધન્વંતરી. નમસ્કાર. સર્વે ગુરુજનોને મારા પ્રણામ તથા ગિરનારી મંડળના સર્વે મેમ્બર્સને જય ધન્વંતરી. આજે 23 ઓગસ્ટ 2025 અને શનિવારનો દિવસ છે અને ગિરનારી મંડળનો આજે 841મો વેબિનાર, અને આ પ્લેટફોર્મ ઉપરથી અલગ અલગ વિષય સાથે વેબિનાર આપવાનો મારો આ 23મો પ્રયાસ છે. આની પહેલાં મેં 9મી જૂન 2025ના 22મો વેબિનાર આપ્યો હતો. એ જળ એ જીવન એટલે પૃથ્વી ઉપર પાણીનું શું મહત્ત્વ છે એના ઉપર આપણે વિગતવાર છણાવટ કરી હતી. આજનો વિષય છે હાઇડ્રોપોનિક્સ એટલે માટી વિનાની ખેતી. તો આ એક વિષય પસંદ કરવાનું કારણ એ છે કે ક્લાઇમેટ ચેન્જનો જે અત્યારે અસર બહુ વર્તાય છે, એને કારણે વરસાદ બહુ અનિયમિત થઈ ગયો છે. લોકોની કિચન ગાર્ડન અને ઓર્ગેનિક ફાર્મિંગમાં ખૂબ જ રુચિ વધતી જાય છે અને તાજા શાકભાજીની ડિમાન્ડ પણ લોકોની વધે છે. બિનખેડૂત લોકો છે એ લોકોને પણ હવે થોડો ખેતીમાં રસ વધવા માંડ્યો છે. તો આ એક ખેતીનો વિશિષ્ટ પ્રકાર છે અને એગ્રીકલ્ચરના એક પોસ્ટ ગ્રેજ્યુએટ તરીકે મને એમ થયું કે લોકોને થોડીક આ બાબતની આપણે માહિતી આપીએ. તો એ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્લાઇડ સાથે છણાવટ કરવા માટેનો આજનો આ પ્રયાસ છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ. હાઇડ્રોપોનિક્સની આ બીજી સ્લાઇડમાં, નેક્સ્ટ સ્લાઇડ. હાઇડ્રોપોનિક્સ છે ખરેખર તો ગ્રીક વર્ડ છે. એમાં હાઇડ્રો એટલે પાણી અને પોનિક્સ જે છે એ ખરેખર ગ્રીક વર્ડ પોનોસ છે, PONOS, એના ઉપરથી આવ્યું છે. અને એનો મતલબ એમ થાય છે કે વર્ક અથવા તો લેબર અથવા તો એની ગ્રોઈંગ ટેકનિક. તો આ પાણીથી ખેતી કરવાની જે ટેકનિક છે એને એક શબ્દમાં જો આપણે વર્ણવીએ તો એને હાઇડ્રોપોનિક્સ કહી શકાય. એનું ગુજરાતી જો કરીએ તો જળ સંવર્ધન પણ એક એના માટેનો શબ્દ છે. અને આ એક એવી પદ્ધતિ છે કે જેમાં ખનિજો, પોષક તત્વોનો ઉપયોગ કરી અને માટી વિના પાણીમાં ખેતી કરવામાં આવે છે. એટલે જમીન વિનાની આ ખેતી છે. એનો ઝડપથી વનસ્પતિનો વિકાસ થાય, વધારે ઉત્પાદન મળે, પાણીનો વપરાશ બહુ જ ઓછો જોઈએ છે. અને વર્ષની ગમે એ ઋતુમાં જો આપણે ગ્રીનહાઉસ અથવા તો પોલીહાઉસમાં નિયંત્રિત વાતાવરણમાં જો ખેતી કરીએ તો એ પણ આપણે આમાં ગમે એ ઋતુમાં પણ આપણે પાક લઈ શકીએ. તો આ જે પદ્ધતિ છે એને આ રીતે હાઇડ્રોપોનિક્સ કહેવાય છે. અને અત્યારે ધીમે ધીમે તમે જોયું હશે કે લોકોની એમાં રુચિ વધતી જાય છે. તો એને કારણે ખાસ તો જ્યારે આપણે કોરોના કાળ જોયો, જ્યારે લોકો છે એ સામાન્ય રીતે ઘરમાં જ વસવાટ કરતા હતા અને ઘણા લોકોએ આવા અલગ અલગ અખતરાઓ પણ કર્યા. તમે યુટ્યુબ ઉપર અવારનવાર આ ટાઈપના ઘણા લોકોના એવા વિડીયો જોયા હશે કે જે લોકો અલગ અલગ પદ્ધતિથી હાઇડ્રોપોનિક્સના છે અખતરાઓ કરે છે. તો આ રીતે હાઇડ્રોપોનિક્સની જો આપણે ટૂંકમાં ડેફિનેશન જોઈએ તો પોષણયુક્ત પાણીની અંદર એક ખેતી એવી રીતે કરવામાં આવે છે જેમાં માટી નથી હોતી, પણ માટીને બદલે કોઈક બીજું માધ્યમ તો આપણે લેવું જ પડે. એટલા માટે અલગ અલગ છે વનસ્પતિને સપોર્ટ આપવા માટે થોડુંક માધ્યમ તો જોઈએ જ. તો એના માટે બીજા કયા કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે એની પણ આપણે બહુ જ વિગતવાર છણાવટ કરશું. હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું કે ખરેખર આ હાઇડ્રોપોનિક્સ છે એનો ઇતિહાસ છે શું છે. તમે સ્લાઇડમાં જે જોવો છો એ ફાધર ઓફ હાઇડ્રોપોનિક્સ છે. આ વ્યક્તિનું નામ છે વિલિયમ ફ્રેડરિક ગેરિકે. આ વ્યક્તિ જે છે એ જેણે હાઇડ્રોપોનિક્સ શબ્દ સૌથી પ્રથમ આપ્યો અને એને હાઇડ્રોપોનિક્સના ફાધર કહેવામાં આવે છે. એઓ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પ્લાન્ટ ફિઝિયોલોજીસ્ટ તરીકે કામ કરતા હતા અને માટી વિના પોષણયુક્ત પાણીમાં વનસ્પતિને ઉગાડવાનો સૌથી પ્રયત્ન એણે 1937માં કર્યો અને હાઇડ્રોપોનિક શબ્દ પણ સૌથી પહેલાં એણે આપ્યો. એણે 1929માં માટીનો ઉપયોગ કર્યા વિના પ્રથમ વખત ટમેટાના છોડને વાવી અને લગભગ 25 ફૂટ જેટલી હાઇટના ટમેટા છે એને ઉગાડી બતાવ્યા હતા. તો આ રીતે આપણે ફાધર ઓફ હાઇડ્રોપોનિક્સ જો કહીએ તો આ વિલિયમ ફ્રેડરિક ગેરિકે છે. અને હિસ્ટ્રીની વાત કરીએ હાઇડ્રોપોનિક્સની તો લગભગ
BC એટલે બિફોર ક્રાઇસ્ટ એટલે લગભગ 2625 વર્ષ પહેલાં બેબીલોનના જે હેંગિંગ ગાર્ડન છે એની અંદર નદીના પાણીનો ઉપયોગ કરીને પણ હાઇડ્રોપોનિક્સનો સૌપ્રથમ પ્રયોગ થયો હતો. માર્કો પોલોએ 13મી સદીમાં આ પ્રકારના જ તરતા બગીચાઓનું પણ વર્ણન કર્યું છે. અને ભારતમાં હાઇડ્રોપોનિક્સની શરૂઆત છે છેક 1947માં થઈ અને 78 વર્ષ પછી પણ આજે આ પદ્ધતિ હજી સામાન્ય જનતા કે ખેડૂતોમાં હજી એટલી પ્રચલિત નથી થઈ. અને એક્સેલ ઇન્ડસ્ટ્રી લિમિટેડના મુખ્ય અધિકારી છે મનુભાઈ રાવલ. એણે હાઇડ્રોપોનિક્સને કોમર્શિયલ ફાર્મિંગ દ્વારા સામાન્ય જનતામાં એણે પ્રેક્ટિકલ રીતે એનો પરિચય કરાવ્યો હતો. પૂનાના રજનીશ આશ્રમમાં જરૂરિયાત પૂરતા 27 પ્રકારના શાકભાજીનો પાક લેવા માટે જે હાઇડ્રોપોનિક્સ ફાર્મ સ્થાપાયેલું છે એ આજે પણ મોજૂદ છે. ડૉક્ટર જીબી પંત કૃષિ યુનિવર્સિટીમાં એક એવું મોટું હાઇડ્રોપોનિક્સ ફાર્મ સ્થાપવામાં આવ્યું હતું કે એમાં કૃષિ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ એને સ્થાન આપવામાં આવ્યું હતું. તો આ ભરૂચના GNFCમાં પણ ગ્રેવલ કલ્ચરના પ્રયોગ કરવામાં આવ્યા હતા. તો આ રીતે આપણે હાઇડ્રોપોનિક્સની જે ઇતિહાસ જોયું તો લગભગ હજારો વર્ષ પહેલાં પણ એનો એક સામાન્ય પ્રયોગ થયો હતો. હવે આપણે ચોથી સ્લાઇડમાં જોશું કે ટાઈપ્સ ઓફ હાઇડ્રોપોનિક્સ એટલે કે હાઇડ્રોપોનિક્સના ફાર્મિંગના કયા કયા પ્રકાર છે. તો આમાં આપણે જે અલગ અલગ 6 પ્રકારના હાઇડ્રોપોનિક્સ જોઈએ છીએ એમાં સૌથી પહેલું જે છે ડાબા હાથ ઉપર એ વીક સિસ્ટમ કહેવાય છે. આપણે ડિટેલમાં પછી દરેક સિસ્ટમ છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરશું. બીજી પદ્ધતિ છે ડીપ વોટર કલ્ચર એટલે DWC કહેવાય છે. ત્રીજી જે પદ્ધતિ જે બહુ વ્યાપક રીતે અત્યારે ઉપયોગ થાય છે એ ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક એટલે એને ટૂંકમાં આપણે NFT કહી શકીએ. ત્યાર પછીની એક પદ્ધતિ છે એબ એન્ડ ફ્લો એટલે કે ફ્લોડ એન્ડ ડ્રેન એટલે આપણે સમુદ્રમાં જેમ ભરતી ઓટ આપણે આવે છે એ ટાઈપની એક પદ્ધતિ છે એને એબ એન્ડ ફ્લો પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યાર પછી એક પાંચમી પદ્ધતિ છે એને એરોપોનિક્સ કહેવામાં આવે છે. છઠ્ઠી પદ્ધતિ છે એ ડ્રીપ સિસ્ટમ છે. તો આવી રીતે 6 અલગ અલગ પ્રકારની હાઇડ્રોપોનિકની પદ્ધતિ છે જેની અંદર અલગ અલગ રીતે માધ્યમના ઉપયોગ કરવામાં આવે છે. પછી વનસ્પતિને પાણી પણ અલગ અલગ રીતે આપવામાં આવે છે અને એ દરેક પદ્ધતિ છે એના ફાયદા ગેરફાયદા પણ છે. અને આપણે એક એક્વાપોનિક્સ પણ કહીએ છીએ. એક્વાપોનિક્સ એ પણ એક જાતની કોમ્બિનેશન છે બે પદ્ધતિઓનું. તો આ રીતે NFT પદ્ધતિ છે અત્યારે પોલી હાઉસમાં લાર્જ સ્કેલમાં એનો ઉપયોગ થાય છે. ને આપણે એરોપોનિક્સની અંદર એક્વાપોનિક્સ અને હાઇડ્રોપોનિક્સનું કોમ્બિનેશન જોઈએ છે. અને સોશિયલ મીડિયામાં આને લગતા ઘણા બધા વિડીયો આપણે જોઈએ છીએ. અને દરેક જો પદ્ધતિની આપણે વિગતવાર છણાવટ કરીએ તો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે વીક સિસ્ટમ પદ્ધતિ છે એમાં હાઇડ્રોપોનિક્સનો કેવી રીતે ઉપયોગ થાય છે. તમે જુઓ સ્ક્રીન ઉપર જે જોવામાં આવે છે એની અંદર વીકનો અર્થ થાય છે વાટ. આપણે જે દીવાની વાટ હોય છે ને તમે જુઓ કે એની અંદર નીચે જે કન્ટેનર છે એની અંદર જુદા જુદા પ્રકારનું જે પાણીની અંદર પોષક તત્વો છે ઉમેરેલા છે અને ઉપરનું જે કન્ટેનર છે એની અંદર પ્લાન્ટ વાવેલા છે. અને જે સોલ્યુશન છે ન્યુટ્રિયન્ટ્સવાળું એમાં વાટ છે એનો એક છેડો ડૂબાડેલો છે અને બીજો છેડો છે એ ઉપરના ભાગમાં જ્યાં વનસ્પતિ ઉગાડેલી છે જે કોઈ માધ્યમમાં ગ્રેવલ્સમાં અથવા તો કોકોપીટમાં તો એને એ પાણી પૂરું પાડવામાં આવે છે. તો આ રીતે આ વીક પદ્ધતિ છે એનો ઉપયોગ તમે જોયો હશે કે જ્યારે આપણે હોર્ટિકલ્ચરની અંદર એક પદ્ધતિ જોતા હતા વેકેશનલ વોટરિંગની એક પદ્ધતિ હતી કે કોઈ વ્યક્તિ દાખલા તરીકે ઘણા દિવસો સુધી બહારગામ જાય તો એના જે પ્લાન્ટ્સ છે એને ઘણા દિવસો સુધી જીવતા રાખવા હોય તો એક પાત્રની અંદર પાણીમાં એક વાટને રાખવામાં આવતી અને વાટનો બીજો છેડો છે એ કુંડામાં મૂળ પાસે રાખવામાં આવતો જેથી ધીમે 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 દીવામાં જેવી રીતે આપણે તેલ છે એ ઉપર ચડતું જાય કેશાકર્ષણની પદ્ધતિથી અને દીવો સળગતો રહે છે એવી રીતે જે પ્રવાહી અથવા તો ન્યુટ્રિશનવાળું આ પ્રવાહી છે એ પ્લાન્ટના મૂળ પાસે સતત મળતું જાય છે અને એ રીતે પ્લાન્ટ છે એનો વિકાસ થાય છે. તો આ વીક પદ્ધતિમાં બહુ સિમ્પલ એનો ઉપયોગ થાય છે અને ઘણી જગ્યાએ જે લોકોને ડ્રીપ પદ્ધતિ અથવા તો NFT પદ્ધતિમાં કોઈ વધારે ખર્ચ ન કરવો હોય તો આ રીતે વીક પદ્ધતિથી હાઇડ્રોપોનિક્સ કરી શકે. આ આપણે ખાલી સેમ્પલમાં એવું જોઈએ છીએ કે એક કન્ટેનરની અંદર માત્ર 2 જ પ્લાન્ટ વાવેલા છે પરંતુ એક સાથે વધારે જો કન્ટેનર મોટું આપણે લઈએ અને એમાં વધારે પ્લાન્ટ્સ વાવીએ તો આવી રીતે પ્લાન્ટ્સનો આપણે વિકાસ કરી શકીએ. તો આ એક પહેલી પદ્ધતિ વીક પદ્ધતિ થઈ. ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું NFT એટલે કે ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક. તમે જુઓ આ પદ્ધતિની અંદર એક પોષણ પાણી જે છે એનું સતત એક ફિલ્મ એટલે કે એનું એક લેયર છે એ સતત ફરતું રહે છે. આ પદ્ધતિ સામાન્ય રીતે મોટા જે હાઈ સ્કેલમાં
હાઇડ્રોપોનિક્સના જે ફાર્મ બનાવવામાં આવે છે એની અંદર આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ને આની અંદર ઇલેક્ટ્રિક મોટરથી પાણીનું સતત રોટેશન થાય છે. ત્યાર પછી ઉપર જે પોલી હાઉસ જે બનાવેલું હોય એની અંદર અલગ અલગ પ્રકારના જે પર્યાવરણના ફેક્ટર્સ છે, એટલે કે હ્યુમિડિટી છે, ત્યાર પછી સનલાઇટ છે, પછી ટેમ્પરેચર છે, એ બધાનો કંટ્રોલ કરવામાં આવે છે. અને તમે જુઓ છો કે જે લાંબુ જે પાત્ર છે એની અંદર અલગ અલગ પ્રકારના જે ગોળ કાણા કરેલા હોય છે, એની અંદર નાના પ્યાલા જેવા જે પાત્રો હોય એની અંદર સીડ વાવવામાં આવે છે. સૌથી પહેલાં જર્મિનેશન કરીને સીડલિંગ્સ છે એને તૈયાર કરવામાં આવે છે, અને પછી જે આ અલગ અલગ જે ગોળ હોલ કરેલા હોય છે એની અંદર પાત્રની અંદર એક એક પ્લાન્ટ વાવવામાં આવે છે. અને પછી જે ઓટોમેશન કરેલી જે ઇલેક્ટ્રિક મોટર હોય એનાથી જે ન્યુટ્રિયન્સવાળું જે પાણી છે એ એમાં સતત ફરતું રહે છે, અને જે પ્લાન્ટના રૂટ છે એ આ તરતા પાણીમાં, એટલે કે ન્યુટ્રિશનવાળા પાણીની એક લેયર હોય એની અંદર સતત તરતા રહીએ છે. હવે એમાં ઓટોમેશન એવી રીતે કરેલું હોય છે કે જ્યારે પણ આપણે પાણી ન આપવું હોય ત્યારે એને બંધ કરી શકીએ, અને જ્યારે જેટલા દિવસે એને ન્યુટ્રિશન આપવું હોય ત્યારે ચાલુ કરી શકીએ, એવું ઓટોમેશન પણ આની અંદર ગોઠવેલું હોય છે. તો આવી રીતે સતત પ્લાન્ટ છે એને પાણી મળતું, એટલે ન્યુટ્રિશનવાળું પાણી મળતું રહે છે, એટલે પોષણ મળતું રહે છે, અને ઉપરના ભાગમાં છે એ પ્લાન્ટ્સનો વિકાસ થતો રહે છે. તમે જુઓ કે આવું મોટું જ્યારે પોલી હાઉસ અથવા તો ગ્રીન હાઉસ હોય એમાં હજારોની સંખ્યાની અંદર આપણે આવા પ્લાન્ટ વાવી શકીએ. તો આ રીતે આ એનએફટી પદ્ધતિ છે એના ફાયદા એ છે કે આમાં પાણીનો બહુ જ કાર્યક્ષમ ઉપયોગ થાય છે, અને એ સ્પેસ એફિશિયન્ટ છે, એટલે કે એની અંદર આપણે ઓછી જગ્યાની અંદર ઘણા બધા પ્લાન્ટ છે એ વાવી શકીએ છીએ. પરંતુ એક આનો ડ્રોબેક ગણીએ, એટલે કે ગેરફાયદા ગણીએ તો એ છે કે આની અંદર પાવરની જરૂર પડે છે, એને મેન્ટેનન્સની જરૂર પડે છે, અને ક્યારેક જે આની અંદર ક્લોગિંગ થાય છે, એટલે કે જ્યારે આના જે ડ્રીપર જેવું હોય છે એની અંદર જો કોઈ પણ કણ જે અટકી જાય તો પછી એને પોષણ મળતું બંધ થાય છે, એટલે એનું ક્લિનિંગ પણ કરવું પડે છે. બાકી આમાં સપ્રમાણ પોષણ મળે છે દરેક પ્લાન્ટને, અને એનો વિકાસ પણ બહુ જ સારો થાય છે. તો આ પદ્ધતિ વ્યાપક રીતે હાઇડ્રોપોનિક્સની જ્યારે પણ વાત આવે ત્યારે જનરલી એનએફટી છે એ વ્યાપક પ્રમાણમાં એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. પછીની આપણે પદ્ધતિની ચર્ચા કરશું જેને DWC કહીએ છીએ, એટલે ડીપ વોટર કલ્ચર. ડીપ વોટર કલ્ચરમાં તમે જો કે એની અંદર એક મોટરથી નીચેના ભાગમાં જે કન્ટેનર છે એમાં એરસ્ટોન જે હોય છે એની અંદર સતત એરના બબલ થતા હોય છે, અને એમાં ન્યુટ્રિશનવાળું પાણી ભરેલું હોય છે, અને ઉપરના ભાગમાં જે પાત્ર છે એ ફ્લોટિંગ હોય છે. એટલે એની અંદર જે આપણે કોકોપીટ અથવા તો કોઈ કલ્ચર હોય એની અંદર પ્લાન્ટ વાવેલો હોય તો એના મૂળિયા છે એ નીચેના ભાગમાં જે ન્યુટ્રિશનવાળું પાણી છે એની અંદર સતત તરતા હોય છે, અને પાણી છે એમાંથી પોષણ મેળવે છે, અને ઉપરના ભાગમાં પ્લાન્ટનો જે ગ્રોથ થાય છે. તો આ રીતે આમાં સતત છે રૂટ્સને પોષણ અને ઓક્સિજન પણ મળતું રહે છે, અને આવી રીતે છિદ્રાળુ પાત્રની અંદર પ્લાન્ટને રાખવામાં આવે છે. આ એક નાનકડું આપણે આ સેમ્પલ જોઈએ છે, પણ મોટા સ્કેલ ઉપર દાખલા તરીકે આ પદ્ધતિ કરી હોય તો આની અંદર ઘણા બધા પ્લાન્ટ આપણે એકસાથે મોટા કન્ટેનરની અંદર વાપરી શકીએ. અને જે ફ્લોટિંગ જે આખું પ્લેટફોર્મ હોય છે એના ઉપર દરેક પ્લાન્ટ છે એ આવી રીતે તરતા રહે છે, અને એના મૂળ છે એ નીચે ન્યુટ્રિશનની અંદર સતત ભીંજાયેલા રહે છે. આના ફાયદા જોઈએ તો આનો ગ્રોથ બહુ ફાસ્ટ હોય છે, આમ સિમ્પ્લિસિટી છે એ એફિશિયન્ટ પણ છે, પરંતુ આને એક ડ્રોબેક એ છે કે લીફી ગ્રીન્સ છે એ વધારે આપણે આમાં વાવી શકીએ. દાખલા તરીકે કંદમૂળ અથવા તો એવા કોઈ આપણે કરવા હોય અથવા તો મોટા ક્રોપ કરવા હોય તો આપણે આમાં નથી કરી શકતા. એટલે આ પદ્ધતિમાં આપણે અલગ અલગ પ્રકારના હર્બ્સ વાવી શકીએ, વિવિધ પ્રકારની ભાજીઓ છે એનો પણ આપણે આમાં ગ્રોથ કરી શકીએ. તો આ પદ્ધતિ જે છે એને DWC ડીપ વોટર કલ્ચર પદ્ધતિ કીધી. ત્યાર પછીની પદ્ધતિ આપણે જોશું જે એરોપોનિક્સ છે. નેક્સ્ટ, હા, એરોપોનિક્સની અંદર તમે જુઓ કે એક ઊભો ટાવર બતાવવામાં આવ્યો છે, એની અંદર દરેક સાઈડમાં જે છિદ્રો છે એની અંદર એક નેટ પોલ બનાવેલું હોય છે, એટલે એની અંદર એક કપ જેવું હોય છે કે છિદ્રાળું કપ હોય છે, અને એની અંદર પેલું કલ્ચર ભરી અને પ્લાન્ટનું સીડ છે એમાં, એટલે કે સેપલિંગ્સ એમાં વાવવામાં આવે છે. હવે જે ઉપરનો આખો ટાવર છે એમાં ઉપરના ભાગમાંથી મિસ્ટના ફોર્મમાં ફુવારો કરવામાં આવે છે, એટલે કે આપણે જ્યારે પાણીની વરાળ કહીએ એ ટાઈપનું ઝીણા ઝીણા છિદ્રોવાળું પાણી છે ઉપરથી એમાં ફેલાવો કરવામાં આવે છે, અને એ ફુવારો છે એને કારણે દરેક પ્લાન્ટ છે એના રૂટ જે અંદરની સાઈડમાં પોલાણમાં હોય છે એને પોષણ મળતું રહે છે.
આ છે એરોપોનિક્સ છે. એરોપોનિક્સનો એક ફાયદો એ છે કે એમાં વર્ટિકલ ફાર્મિંગ પણ આપણે કરી શકીએ છીએ અને એક ટાવરની અંદર એક કરતાં ઘણા બધા વધારે પ્લાન્ટ્સ આપણે વાવી શકીએ છીએ. અને બીજા આના ઝડપી વિકાસ થાય છે પ્લાન્ટનો. પાણીનો બહુ જ કાર્યક્ષમ ઉપયોગ થાય છે એટલા માટે કે આની અંદર જે પાણીનો મિસ્ટ હતો કે ફુવારો કરવામાં આવે છે એમાં બહુ જ ઓછું પાણી જોઈએ છે. બીજું સ્પેસ એફિશિયન્સી વધારે છે, એટલે કે અર્બન એરિયાની અંદર પણ આપણે કરવું હોય તો કરી શકીએ. એને લિમિટેડ સ્પેસ જોઈએ છે અને એક સાથે નાના એરિયાની અંદર ઘણા પ્લાન્ટ્સ છે એ આપણે વાવી શકીએ છીએ. ત્યાર પછી આની અંદર આપણે મોનિટરિંગ પણ સારી રીતે કરી શકીએ છીએ અને આની એપ્લિકેશન છે એ રિસર્ચમાં પણ કરવામાં આવે છે. અને અગત્યની વાત એ છે કે નાસાએ એના સ્પેસ રિસર્ચ છે એની અંદર આ એરોપોનિક્સનો ઉપયોગ કર્યો હતો. એટલે કે જ્યારે અમુક વનસ્પતિનો છે એ કેવી રીતે વિકાસ થાય છે ઝીરો ગ્રેવિટીમાં, એના જે ઉપયોગ કરવા માટે નાસા જે પદ્ધતિ અપનાવે છે એમાં મોટાભાગે આ એરોપોનિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવેની પદ્ધતિ આપણે જોશું જેને એબ અને ફ્લો સિસ્ટમ કહીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. આ જે એબનો અર્થ થાય છે ઓટ અને ફ્લો એટલે કે એની ભરતી. તો ભરતી ઓટની પદ્ધતિ છે એટલે આને બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે ફ્લડ અને ડ્રેન સિસ્ટમ. આની અંદર તમે જુઓ કે નીચેની અંદર જે પાત્ર છે એની અંદર ન્યુટ્રિશનવાળું જે સોલ્યુશન છે એ આખું ભરેલું છે અને ઉપરનું જે બકેટ છે એની અંદર બધા પ્લાન્ટ્સ છે એ એકસાથે લાઇનમાં મૂકેલા છે અલગ અલગ કલ્ચરની અંદર. અને એમાં નીચેના ભાગમાંથી પાણી છે એ મોટરથી પમ્પિંગ કરી અને જે જગ્યાએ પ્લાન્ટ વાવેલા છે એ પ્લાન્ટની અંદર એ પાણી પૂરું પાડવામાં આવે છે. અને પછી બીજી બાજુથી વધારાનું પાણી છે એ ડ્રેન થઈને ફરી પાછું આ નીચેના કન્ટેનરમાં આવે છે. એટલે જ્યારે આપણે મોટર ચાલુ કરીએ ત્યારે નીચેના બકેટમાંથી સોલ્યુશન છે ન્યુટ્રિશનનું એ ઉપરના જે પ્લાન્ટ વાવેલા છે એ બકેટમાં જાય છે, તેને પાણીનું પોષણ મળે છે અને પછી વધારાનું પાણી છે એ નીતરી અને નીચેના બકેટમાં પાછું રોટેટ થાય છે. તો આવી રીતે આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે મોટર જેટલા સમય માટે ઈચ્છીએ ત્યારે ટાઈમર મૂકી દીધું હોય તો એટલી મિનિટ સુધી આપણે પ્લાન્ટ્સને ન્યુટ્રિશન આપી શકીએ. તો આ રીતે એક ગ્રો ટ્રે બનાવવામાં આવે છે અને પંપ અને ટાઈમરનો ઉપયોગ કરવામાં આવે છે અને ફ્લડિંગ કરવામાં આવે છે અને ડ્રેનિંગથી વધારાનું પાણી છે એ પાછું નીચે આવી જાય છે. આના ફાયદા એ છે કે આ પણ એક જાતની સિમ્પલ પદ્ધતિ છે. આની કોસ્ટ પણ બહુ ઓછી આવે છે અને ન્યુટ્રિયન્ટ ડિલિવરી છે એ બહુ ઇફેક્ટિવ રીતે થાય છે. અને અલગ અલગ પ્રકારની સાઇઝના પ્લાન્ટ પણ આપણે આમાં વાવી શકીએ. કેમ કે આપણે જે બકેટ ઉપર જે લીધું હોય અથવા તો જે કન્ટેનર હોય એ જેવી સાઇઝનું આપણે પ્લાન્ટનો પસંદ કરીએ એ સાઇઝના પ્લાન્ટ આમાં મૂકી શકીએ. પરંતુ આનું એક ગેરફાયદો એ છે કે ક્યારેક સિસ્ટમ ફેલ્યુર થાય છે. એટલા માટે કે જ્યારે આમાં ઇલેક્ટ્રિક મોટર છે એનો વપરાશ હોય ત્યારે જ્યારે ઇલેક્ટ્રિક ફેલ્યુર થાય ત્યારે આપણે આ રોટેશન નથી કરી શકતા અને એનું અનઇવન ડિસ્ટ્રીબ્યુશન થાય છે. કેમ કે અમુક જગ્યાએ ધારો કે જે જગ્યાએ પાણી વધારે ભરાય તો એ પ્લાન્ટને વધારે ન્યુટ્રિશન મળે છે અને અમુક ભાગમાં ધારો કે ઓછું જ હોય તો એમાં ઓછું મળે છે. તો આ રીતે જે એનો સ્પ્રેડ છે ને એ પણ ક્યારેક અનઇવન હોય છે અને સોલ્ટ એક્યુમ્યુલેશન થાય છે. એટલે ક્યારેક ઘણી વખત એવું બને કે એક જગ્યાએ પાણી વધારે સમય જો રહે તો એની અંદર સોલ્ટ ફોર્મેશન થાય છે અને એ આપણને પ્લાન્ટને નુકસાન કરે છે. હવે પછી છેલ્લી પદ્ધતિ આપણે જોશું જે ડ્રીપ સિસ્ટમ છે. આ ડ્રીપ સિસ્ટમની અંદર ન્યુટ્રિયન્ટ સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં નીચેના કન્ટેનરમાંથી પાણી છે એ ઉપરના ભાગમાં જાય છે. ઉપર આપણે જે આગલી પદ્ધતિમાં જોયું તો એની અંદર જે સંપૂર્ણ ફ્લો હતો એટલે કે સબમર્જ થયેલા પ્લાન્ટ હતા એને બદલે અહીં દરેક પ્લાન્ટને ડ્રીપ પદ્ધતિથી પાણી મળે છે. અમુક વાર હાઈટેક એગ્રીકલ્ચરની અંદર જ્યારે પોલી હાઉસની અંદર આપણે એનએફટી સિસ્ટમ તો વાપરી છે પરંતુ ઘણી વખત હળદર અથવા તો કંદમૂળ છે એની ખેતીની અંદર આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એની અંદર એની ગ્રો બેગ હોય એની અંદર અલગ અલગ કંદમૂળના પાક અથવા તો જેની હાઇટ વધારે થતી હોય એવા પ્લાન્ટને વાવીને એમાં ડ્રીપર આવી રીતે ડ્રીપ સિસ્ટમ મૂકવામાં આવે છે. એટલે કે પાણીનું જે સોલ્યુશન છે ન્યુટ્રિયન્ટ્સવાળું એને પમ્પિંગ કરી મોટરથી અને દરેક પ્લાન્ટના મૂળ પાસે એના ડ્રીપ પદ્ધતિથી એને આપવામાં આવે છે. એટલે દરેક પ્લાન્ટ પાસે એક એક ડ્રીપર હોય છે અને એને સોલ્યુશન મળતું રહે છે. આમાં અગત્યની વાત એ છે કે જે પ્લાન્ટનું સોલ્યુશન છે એ એકદમ કોઈ પણ જાતના કણ વિના કે જ રાખવું જરૂરી છે. નહીંતર ડ્રીપર છે એનું જે આઉટલેટ હોય છે એ જગ્યાએ જો કણ ફસાઈ જાય તો એ ડ્રીપર બંધ થઈ જાય છે અને આપણે એને ક્લીન કરવું પડે. તો આ પદ્ધતિના ફાયદા એવી છે કે આની અંદર કોઈ પણ જાતનો ડિઝીઝ નથી આવતો, કોઈ પણ જાતના વીડ જોવા નથી મળતા અને પાણીનો બહુ જ એફિશિયન્ટ યુઝ થાય છે. પાણીનો અને સમયનો પણ બહુ જ બચત થાય છે અને પૈસાની પણ બચત થાય છે. ગેરફાયદા જો જોઈએ
તો શરૂઆતમાં એની ઇનિશિયલ કોસ્ટ છે એ થોડીક વધારે હોય છે અને એનું પ્લાનિંગ એ બહુ કેરફુલ રીતે કરવું પડે છે અને મેનેજમેન્ટ છે એ બહુ સ્કિલ્ડ પર્સનને કરવું પડે છે અને પ્લાસ્ટિકનો વેસ્ટ પણ થાય છે. કેમ કે જ્યારે આપણે ડ્રીપની લાઇન પસંદ કરીએ છીએ તો ઘણી વખત એ પ્લાન છે ડ્રીપની લાઇન આપણે બદલાવી પડે છે, તો એને કારણે આપણને એ વેસ્ટેજ પણ જાય છે. એટલે ઇનિશિયલ કોસ્ટ શરૂઆતમાં વધારે હોય છે, પણ પછી એનું ઉત્પાદન ધીમે ધીમે વધતું જાય છે દર વર્ષે અને એને કારણે ફાયદો થાય છે. તો આપણે આ જે પદ્ધતિ જોઈએ એ ડ્રીપ પદ્ધતિ. હવે આપણે પદ્ધતિ જોશું કે એક્વાપોનિક્સ. એક્વાપોનિક્સ છે એ આપણે જે અગાઉની 6 પદ્ધતિ જોઈ એમાં એનું લિસ્ટ નથી આવતું, પરંતુ આ પદ્ધતિ છે એ ખરેખર 2 અલગ અલગ કલ્ચરનું કોમ્બિનેશન છે. તમે જુઓ કે નીચેની જે ટેન્ક છે એની અંદર માછલી પાલન કરેલું છે, એટલે એને એક્વાકલ્ચર છે, અને ઉપરનું ભાગ છે એ હાઇડ્રોપોનિક્સ છે. એટલે આની અંદર એકસાથે 2 ખેતી થાય છે. એટલે કે મચ્છીમારીનો જે ધંધો કરતા હોય તો માછલીનો ઉછેર પણ થાય છે અને ઉપરના ભાગમાં હાઇડ્રોપોનિક્સમાં વનસ્પતિનો પણ એટલે કે પાક પણ લઈ શકાય છે. એટલે કે આમાં એક્વાકલ્ચર અને હાઇડ્રોપોનિક્સ બેનું કોમ્બિનેશન છે. હવે આમાં અગત્યની બાબત એ છે કે જે ફિશ છે નીચેના ભાગમાં, એ જે પાણીની અંદર એનું વેસ્ટ રિલીઝ કરે છે, એ વેસ્ટ છે એને પમ્પિંગ કરીને ઉપરના જે કન્ટેનર છે એની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને જે ફિશ છે ને એ જે વેસ્ટ રિલીઝ કરે છે એ સામાન્ય રીતે એમોનિયા હોય છે અને આમાં જે બેક્ટેરિયા હોય છે એનું ડિગ્રેડેશન કરી જો ફિશ છે અને એ ડિગ્રેડેશન કરીને એમાં નાઇટ્રેટ અને પછી નાઇટ્રેટમાં કન્વર્ટ કરે છે. એટલે જે ફિશનું જે બાય પ્રોડક્ટ છે ને એ જે હાઇડ્રોપોનિક્સની વનસ્પતિ માટેની પ્રોડક્ટ છે. એટલે એક જાતનું સિમ્બાયોસિસ છે, એટલે સહજીવન છે. એટલે ઘણી વખત તમે જોયું હશે કે તળાવની અંદર જ્યાં પાણી ભરાયેલું હોય તો એની અંદર માછલીઓ હોય, એની બાજુમાં જે પ્લાન્ટ હોય બહુ જ હેલ્ધી હોય છે. તો એ જે શેવાળ અને એવી બધી વનસ્પતિ જે આપણે એક્વેટિક પ્લાન્ટ કહીએ, તો એક્વેટિક પ્લાન્ટ છે એને આ માછલીઓનો જે વેસ્ટ છે એમાંથી એને પોષણ મળે છે અને એક્વેટિક પ્લાન્ટ છે એ એનો ગ્રોથ એમાં કરે છે. તો આવી રીતે આ 2 અલગ અલગ પદ્ધતિનું કોમ્બિનેશન છે અને એની અંદર સિમ્બાયોસિસ જોવા મળે છે. આની અંદર કોઈ પણ કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવું નથી આવતું, કેમ કે આપણે હાઇડ્રોપોનિક્સની બાકીની બધી પદ્ધતિમાં અલગ અલગ પ્રકારના ન્યુટ્રિયન્ટ એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને માઇક્રોન્યુટ્રિયન્ટ એ બધા આપણે એમાં ઉમેરવા પડે છે. આની અંદર કોઈ પણ જાતના કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ નથી થયો. એટલે આને એમ કહી શકીએ કે સસ્ટેનેબલ સિસ્ટમ છે અને આમાં બંને પ્રકારના ફૂડ પ્રોડક્શન થાય છે. એટલે કે ફિશ પ્રોડક્શન એ થાય છે અને સાથે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ પણ મળે છે. તો આના ગેરફાયદાની વાત કરીએ તો એની શરૂઆતની જે અપફ્રન્ટ કોસ્ટ છે એ વધારે હોય છે અને ઓપરેશનલ કોસ્ટ પણ વધારે લાગે છે. શું કામ કે જેવી રીતે આપણે એક્વેરિયમ ઘરમાં રાખ્યું હોય તો એમાં સતત આપણે માછલીઓને ખોરાક દેવો પડે છે, એને કોઈ ડેમેજ નથી થયું, એને જીવતી રહે છે એ પણ ધ્યાન રાખવું પડે છે. આ બધી વસ્તુ જે એક્વેરિયમમાં જે આપણે ધ્યાન રાખીએ છીએ એ બધી જ વાતનું ધ્યાન અહીં નીચેના કન્ટેનરમાં જે છે ફિશ એનું રાખવું પડે છે. અને બીજી એક વાત એ છે કે આની અંદર સ્કિલ અને નોલેજની બહુ જરૂર પડે છે. બીજું એનર્જી રિક્વાયરમેન્ટ પણ છે, એટલા માટે કે આની અંદર મોટર છે એ સતત છે એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં સતત પાણીનું ટ્રાન્સફર કરે છે, એટલે એનર્જી પણ જોઈએ છે અને લિમિટેડ પ્લાન્ટનું સિલેક્શન થઈ શકે છે. ક્યારેક સિસ્ટમ ફેલ પણ થાય, દાખલા તરીકે મોટર છે એ બગડી જાય, બંધ થાય તો પછી આ સિસ્ટમ છે એ ફેલ થાય છે. તો આ એક્વાપોનિક્સ છે, એક્વાકલ્ચર નહીં પણ એક્વાપોનિક્સ છે એ શું છે એનો આપણે આજે વિગતવાર ચર્ચા કરી. હવે આપણે શરૂઆત કરશું કે હાઇડ્રોપોનિક્સ જે છે એના ફાયદા અને ગેરફાયદા શું છે. શું કામ કે આપણે સૌથી વધારે આજે જે ચર્ચા કરીએ છીએ એ હાઇડ્રોપોનિક્સ છે, ખરેખર એ પદ્ધતિ છે એ અપનાવવા જેવી છે કે નહીં, તો એના શું એડવાન્ટેજીસ છે. તો સૌથી પહેલો જો ફાયદો જોઈએ તો આની અંદર સોઇલ ઇન્વોલ્વ નથી, એટલે કે જમીન છે એની આમાં જરૂર નથી પડતી. એટલે આપણે આજ દી સુધી એવું માનતા કે કોઈ પણ ખેતી કરવી હોય તો આપણે એમાં ખેતીમાં જમીનની જરૂર પડે છે, પરંતુ આ એક પદ્ધતિ હાઇડ્રોપોનિક્સ એવી છે કે જેની અંદર ખેતીની જરૂર નથી પડતી, જમીનની જરૂર નથી પડતી. બીજું આમાં લોકેશનનો ઓપ્ટિમલ યુઝ થાય છે. એટલે કે તમે દાખલા તરીકે કોઈ પોલી હાઉસમાં અથવા તો કોઈ જગ્યાએ તમે ધારો કે ઇન્ડોર પણ કરવું હોય તો એમાં પણ કરી શકો છો. એટલે કે લોકેશનનો ઓપ્ટિમલ યુઝ થાય છે. ત્યાર પછી કમ્પ્લીટ કંટ્રોલ ઓવર ધ ક્લાઇમેટ, એટલે કે આપણે ધારો કે હાઈટેક હાઇડ્રોપોનિક્સ પોલી હાઉસમાં કર્યું હોય તો ક્લાઇમેટ એટલે કે પર્યાવરણ પર સંપૂર્ણ આપણો કંટ્રોલ હોય છે. એટલે આપણે પાણીનો પણ બચાવ કરી શકીએ છીએ, ઓફ સિઝનમાં ક્રોપ લઈ શકીએ છીએ અને ઓપ્ટિમલ યુઝ ઓફ ન્યુટ્રિયન્ટ્સ, એટલે કે
આપણે ધારો કે જે ક્રોપમાં એનપીકેના જે પ્રકારના દ્રાવણ જોતું હોય એ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. દાખલા તરીકે તમે લેટ્યુસનો પ્રોડક્શન કરતા હોય અથવા તો કોઈ ભાજીનું ઉત્પાદન કરતા હોય તો એમાં નાઇટ્રોજનની વધારે જરૂર પડતી હોય તો આપણે સોલ્યુશનમાં એનો ઉપયોગ એ વધારે કરી શકીએ. પછી પીએચ પણ કંટ્રોલ થાય છે, એનો ગ્રોથ રેટ ફાસ્ટર હોય છે. આમાં વીટ જરાય નથી થતું. સામાન્ય રીતે મોટાભાગે એગ્રીકલ્ચર જ્યારે આપણે ફિલ્ડમાં ખેતી કરતા હોય તો નિંદામણનો જે ત્રાસ હોય છે અથવા તો એનો થોડો વધારાનો ખર્ચો થાય છે. તમે મેન્યુઅલી નિંદામણ કરાવો અથવા તો હર્બિસાઇડ વાપરો તો એનો વધારાનો ખર્ચો થાય છે. એ આમાં જરા પણ નથી થતો, કારણ કે આમાં ઝીરો વીડ હોય છે. ત્યાર પછી કોઈ પેસ્ટ અને ડિઝીઝ પણ આમાં નથી આવતું. સામાન્ય રીતે ઓપન ફિલ્ડમાં આપણે ખેતી કરતા હોય તો રોગ અને જીવાત આવે છે, એનો પણ આમાં કોઈ પણ ત્રાસ નથી થતો. ત્યાર પછી આમાં ઇન્સેક્ટિસાઇડ કે હર્બિસાઇડનો કોઈ પણ ઉપયોગ નથી. એટલે સૌથી અગત્યની વાત એ છે કે જે લોકો હેલ્ધી ફૂડ લેવા માટે ખેતી કરવાનું વિચારતા હોય તો એની અંદર આપણે ઓર્ગેનિક ફાર્મિંગનો આપણો હેતુ એ જ છે કે આપણે એવી રીતે ખેતી કરીએ કે એની અંદર કોઈ પણ જાતના હાર્મફુલ કેમિકલ્સ ન આવે, એટલે ખાસ કરીને ઇન્સેક્ટિસાઇડ ન આવે. તો એ વસ્તુ આપણે આમાં મેન્ટેન થાય છે. ટાઈમ સેવિંગ પણ છે આ પ્રોસેસ. ત્યાર પછી અને સ્ટ્રેસ રિલીઝ પણ કરે છે. કોઈ વ્યક્તિ ખાતર શોખથી ધારો કે આ વસ્તુ કરતી હોય તો હોર્ટિકલ્ચરનો કે બાગાયતનો શોખ એમાં પોસાય છે. ત્યાર પછી યીલ્ડ પણ ઊંચું મળે છે અને ફસલ બધી એક સરખી હોય છે. શું કામ કે તમે જ્યારે સીડલિંગ્સનો ઉપયોગ કરો છો ત્યારે બધા સીડલિંગ્સ એક સરખા હોય છે, દરેકને ન્યુટ્રિશન એક સરખું મળે છે, એટલે ફસલ તમને એક સરખી મળે છે. એ એક આનો ફાયદો છે. ત્યારથી ઓફ સિઝનમાં પણ કરી શકીએ. તમે જોયું હશે કે જ્યારે ટમેટા બજારમાં ઓછામાં ઓછું 60 થી 70 રૂપિયા કિલે થઈ ગયા હોય ત્યારે પણ તમે ઓફ સિઝનમાં હાઇડ્રોપોનિક્સથી ટમેટા છે એ ઉત્પન્ન કરી શકો. તમને આશ્ચર્ય એ થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પુષ્કળ પ્રમાણમાં ટમેટાનું ઉત્પાદન થયું હોય ને 1-2 રૂપિયા કિલે મળતું હોય અને ટ્રાન્સપોર્ટેશન ન પોસાતું હોય તો માણસો ઢોરને ખવડાવી દે છે. અને વર્ષના અમુક મહિનાઓ એવા હોય છે કે જ્યારે ટમેટાનું પુષ્કળ પ્રોડક્શન નથી મળતું અને એની પ્રાઇસ બહુ જ વધારે હોય ત્યારે ઓફ સિઝનમાં તમારે જો કરવું હોય તો તમે આ પદ્ધતિથી હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતી કરી શકો. ત્યાર પછી બિન અનુકૂળ જમીન અને વાતાવરણ બિન અનુકૂળ હોય એવા વિસ્તારમાં કરી શકે. દાખલા તરીકે તમે કેસરની ખેતી અથવા તો સ્ટીવિયાની ખેતી કરવા માગતા હોય તો એ બંને ક્રોપ એવા છે કે જે હિમાચલ પ્રદેશ કે ઠંડા પ્રદેશમાં થાય છે. તો એ જ વસ્તુ દાખલા તરીકે આપણે અહીં સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં કરવી હોય તો તમે કંટ્રોલ એન્વાયરમેન્ટમાં એ કરી શકો. ઘણા આપણે વિડીયો એવા જોઈએ છે કે ઘણા લોકો છે એ અલગ અલગ ટ્રેમાં કેસરની ખેતી પણ અત્યારે ઇન્ડોર ઓલામાં કરવા માંડ્યા છે. એની અંદર પીએચ, ત્યાર પછી ટેમ્પરેચર, હ્યુમિડિટી બધું જ કંટ્રોલ કન્ડિશનમાં મેન્ટેન કરે છે અને કેસરની પણ ખેતી કરે છે, સ્ટીવિયાની પણ ખેતી કરે છે. તો આવી રીતે બિન અનુકૂળ જમીન અથવા બિન અનુકૂળ વાતાવરણવાળા વિસ્તારમાં પણ થઈ જાય છે. ત્યાર પછી ફ્લોરિકલ્ચર અને હર્બનું ઉત્પાદન કરવું હોય તો એ બે વસ્તુ પણ આની અંદર તમે આ વસ્તુ કરી શકો. મોટાભાગે તમે વિદેશમાં જે ફ્લાવર્સની ખેતી જોઈ છે તો એ બધી ખેતી છે ખાસ કરીને એરપોર્ટની નજીકનું કોઈ લોકેશન હોય તો એવા ઘણા ફ્લાવર્સ છે કે જેને તમે પ્રોડક્શન કરીને ડાયરેક્ટ છે એ ફ્લાઇટમાં છે એ નજીકના સેન્ટરમાં મોકલી શકો, જેની બહુ સારી વેલ્યુ આવે છે. અત્યારે તો તમે જોયું છે કટ ફ્લાવર્સ છે એ અલગ અલગ પ્રસંગમાં બુકે બનાવવા માટે વપરાય છે. ત્યાર પછી લગ્નની સિઝનમાં પણ ફ્લાવર્સનો ઉપયોગ બહુ થાય છે. તો ફ્લોરિકલ્ચરનો ઉપયોગ, ત્યાર પછી આપણે હિમાલયમાં થતા હર્બ્સ છે, લીફી હર્બ્સ છે, ધારો કે એ વસ્તુનો પણ ઉપયોગ કરવો હોય તો આપણે આ ખેતીથી કરી શકીએ. એ હાઇડ્રોપોનિક્સનો સૌથી મોટો ફાયદો છે. હવે ગેરફાયદા જો જોઈએ હાઇડ્રોપોનિક્સના તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. એમાં સમય ઘણો ફાળવવો પડે છે અને એક્સપર્ટાઇઝની જરૂર પડે છે. આપણે ધારો કે આમાં જોશું કે મોટા હાઈટેક એગ્રીકલ્ચરમાં પોલી હાઉસમાં જે મોટા સ્કેલ ઉપર હાઇડ્રોપોનિક્સનું ખેતી થાય છે એમાં ખરેખર સાયન્ટિસ્ટ પ્રકારના અથવા તો એગ્રીકલ્ચરના એક્સપર્ટ હોય ને એની જરૂર પડે છે. કારણ કે એમાં દરેક ક્રોપ છે એની ક્રોપ પ્રમાણે પીએચ છે, ટીડીએસ છે, ટેમ્પરેચર છે, ત્યાર પછી સનલાઇટ છે, આ બધું કંટ્રોલ કન્ડિશનમાં જો કરવું હોય તો અલગ અલગ મીટરથી એ બધું માપી અને એનો ઉપયોગ કરવો પડે. ત્યાર પછી આની અંદર રિસ્ક છે એ વોટર અને ઇલેક્ટ્રિસિટીનું છે. ઘણી વખત ધારો કે વોટર સપ્લાય ઓછો હોય અથવા તો ઇલેક્ટ્રિસિટી ફેલ્યુર જાય તો પણ આપણા જે વાવેલા ક્રોપ છે એ ઘણી વખત નાશ પામે છે. ત્યાર પછી આની અંદર ઘણીવાર ઓર્ગેનિક નેચરને જે ખેતી છે એની સાથે ડિબેટ કરવામાં આવે છે કે ભાઈ હાઇડ્રોપોનિક્સ છે એના કરતાં ઓરિજિનલ આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ વધારે સારું છે. પછી એક્સપેન્સિવ પણ છે, કેમ કે
તમે જોયું હશે કે પોલી હાઉસ જ્યારે શરૂઆતમાં બનાવીએ ત્યારે 1 એકરનું પોલી હાઉસ છે એ લગભગ 20 લાખથી શરૂ કરીને 1 કરોડ સુધીનું પોલી હાઉસ બને છે. એટલે બહુ જ અને બીજું દરેક ઇક્વિપમેન્ટ આની અંદરના છે એ બધા બહુ જ એક્સપેન્સિવ હોય છે. એટલે ઘણીવાર એવું બને કે હાઇડ્રોપોનિક્સથી લાર્જ સ્કેલ ઉપર ખેતી કરતા હોય એ શરૂઆતમાં 2 વર્ષ સુધી તો કોઈ જ કમાણી કરતા નથી. એનું સૌથી પ્રમાણે બ્રેક ઇવન પોઈન્ટ જે છે ને એ 2 વર્ષ પછી શરૂ થાય છે. એ આનો મોટો ડ્રોબેક છે. ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ કરીએ એ પ્રમાણે એનું રિટર્ન મળે છે. ત્યાર પછી આમાં વોટરબોર્ન ડિસીઝ આવવાની શક્યતા છે, એટલા માટે કે ઘણી વખત જે વનસ્પતિના રૂટ છે એ સતત પાણીમાં પલળેલા રહે છે, એટલે એમાં વોટરબોર્ન ડિસીઝ આવવાની ક્યારેક શક્યતા રહે છે. અને કોન્સ્ટન્ટ મોનિટરિંગ અને મેન્ટેનન્સની જરૂર પડે છે. અને સ્પેસિફિક ક્રોપ માટે પણ આ હોય છે. તમે જોયું હશે કે કોઈ દિવસ આપણે ઘઉં, જુવાર, બાજરો જેવા ક્રોપ છે જે ધાન્ય ક્રોપ, એ કોઈ દી હાઇડ્રોપોનિક્સમાં થતા આપણે જોયા નથી. મોટા ભાગે આપણે હાઇડ્રોપોનિક્સમાં એવા જ ક્રોપ જોયા છે. લેટ્યુસ છે, ત્યાર પછી જરબેરા છે, એવા ફ્લાવર્સ છે, ત્યાર પછી લીફી છે. ખાસ કરીને લીફી વેજીટેબલ્સ કે જેનો 5 સ્ટાર હોટેલોમાં અથવા તો મોટા રેસ્ટોરન્ટમાં ઉપયોગ થાય છે, એવા કિંમતી જે ક્રોપ છે, વેજીટેબલ્સ છે, એ મોટા ભાગે લાર્જ સ્કેલની અંદર હાઇડ્રોપોનિક્સમાં વપરાય છે. તો આ જે છે ખાસ કરીને USA, જાપાન અને નેધરલેન્ડ જેવા દેશ છે એ હાઈટેક એગ્રીકલ્ચરમાં પોલી હાઉસની અંદર હાઇડ્રોપોનિક્સના મેક્સિમમ એમાં પ્લાન્ટ ત્યાં જોવા મળે છે. ઇન્ડિયામાં અમુક મોટા મોટા સેન્ટર છે, દાખલા તરીકે પૂના છે, આપણો અમદાવાદ છે, ત્યાર પછી બેંગ્લોર છે. આવા સિટીની અંદર લાર્જ સ્કેલમાં મોટા મોટા હાઇડ્રોપોનિક્સના ફાર્મ આપણને જોવા મળે છે. આપણને ઓફ સિઝનમાં જે કાકડી, ત્યાર પછી ટમેટા પુષ્કળ પ્રમાણમાં જ્યારે આપણને જોવા મળે છે, એ બધા આવા જે હાઇડ્રોપોનિક્સના ફાર્મમાંથી આપણા સુધી પહોંચે છે. ત્યાર પછી આમાં વોટર છે દર 2-3 દિવસે ચેન્જ પણ કરવું પડે છે, અને એ પણ એક આનો ગેરફાયદો ગણી શકાય. તો આ રીતે હાઇડ્રોપોનિક્સ છે એના આપણે ફાયદા અને ગેરફાયદા જોયા. હવેની આ સ્લાઇડમાં આપણે હવે પોલી હાઉસ છે એક શું કામ કે જ્યારે હાઇડ્રોપોનિક્સની વાત આવે ત્યારે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ માત્ર ટેરેસ ઉપર નાના પાયે હાઇડ્રોપોનિક્સને કરતું હોય એવું આપણે બહુ નથી જોયું. મોટાભાગે હાઇડ્રોપોનિક્સના ફાર્મ છે આપણે પોલી હાઉસની અંદર મોટા લાર્જ સ્કેલમાં હાઈટેક એગ્રીકલ્ચર બનતા જોયા છે. પોલી હાઉસ, ગ્રીન હાઉસ અને નેટ હાઉસ. હવે તમે જુઓ કે ગ્રીન હાઉસ અને પોલી હાઉસ વચ્ચે ડિફરન્સ શું છે. પોલી હાઉસમાં જે મટીરિયલ વપરાય છે, તમે સ્લાઇડમાં જે જુઓ છો એ પોલિથીન શીટ છે, અલગ અલગ મેમ્બ્રેન એની જાડાઈની હોય છે. હા, જો આ ટાઈપની, અને એમાં અમુક કલર પણ ચેન્જ આવે છે. ક્યારેક સનલાઇટ ટ્રાન્સફર થાય એવો સેમી ટ્રાન્સપરન્ટ પણ આવે છે, અને એની જાડાઈ પણ વધતી ઓછી હોય છે, અને એ પ્રમાણે એની કોસ્ટ હોય છે. ત્યાર પછી ગ્રીન હાઉસ જે છે એની અંદર સામાન્ય રીતે જે પેનલ્સ હોય છે એ પોલીકાર્બોનેટની બનેલી અને ફિક્સ કરેલી હોય છે. આની અંદર જે ગ્રીન હાઉસ સામાન્ય રીતે થોડા મોંઘા થાય છે પોલી હાઉસ કરતાં. એટલે આવી રીતે પોલી હાઉસ અને ગ્રીન હાઉસ વચ્ચેનો ડિફરન્સ જો જોઈએ તો સામાન્ય રીતે મોટાભાગે એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર્સની અંદર જે ફિક્સ મોટા સાઇઝના બનાવેલા હોય છે એ ગ્રીન હાઉસ હોય છે, અને પોલી હાઉસ છે એ આવી રીતે કોઈ પણ પ્રોગ્રેસિવ ફાર્મર છે એ પોતાના ફાર્મ ઉપર આ ટાઈપના પોલી હાઉસ બનાવે છે. તો એ પારદર્શક અથવા તો અર્ધપારદર્શક પોલિથીન શીટ વડે બનાવેલા હોય છે, અને એક સ્ટ્રક્ચરલ ફ્રેમથી બનાવેલા હોય છે. અને આની અંદર છે એ ટોટલ કંટ્રોલ એન્વાયરમેન્ટ પેદા કર્યું હોય છે, એટલે કે એનું ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે, વિન્ડ તો એમાં હોતું જ નથી, ત્યાર પછી સનલાઇટ છે, ત્યાં એને બધાને કંટ્રોલ કરવામાં આવે છે. અને એગ્રીકલ્ચર સંશોધન માટે પણ ઋતુ વિના પાક લેવો હોય તો એના માટે પણ આ પોલી હાઉસનો ઉપયોગ થાય છે. તો ક્લાઇમેટ ચેન્જના જમાનામાં જ્યાં વરસાદ ખૂબ જ અનિયમિત થઈ ગયો છે, માવઠા પડે છે અવારનવાર, વિવિધ રોગ અને જીવાત છે એનો પાક ઉપર ઉપદ્રવ થાય છે, ત્યારે આ પોલી હાઉસ છે એ ખૂબ જ આશીર્વાદરૂપ બની આપણે ગણાય છે. હવે બીજું આની અંદર એક ઓટોમેશન છે એ બહુ જ અગત્યનું છે. તમારે દાખલા તરીકે સનલાઇટ અથવા તો ટેમ્પરેચર એ બધું જ એનું જે વ્યવસ્થિત ઓટોમેશન કરેલું હોય તો કોઈ પણ જાતના તકલીફ વિના ઓટોમેટિક જ્યારે ટાઈમર સેટ કરેલું હોય ત્યારે ટેમ્પરેચર વધઘટ થાય છે, હ્યુમિડિટીની વધઘટ થાય છે. અને બીજું કે આની અંદર ડબલ ડોર સિસ્ટમ પણ હોય છે, એટલે તમે જ્યારે પોલી હાઉસમાં એન્ટર થાવ ત્યારે પહેલાં એક ડોરમાંથી એન્ટર થાય, પછી થોડીક જગ્યા હોય છે, ત્યાર પછી એમાં એક બીજું ડોર હોય છે. આવું કરવાનું એક કારણ એ છે કે જ્યારે બહારથી કોઈ વ્યક્તિ જ્યારે અંદર આવે છે ત્યારે એ બહારથી થોડીક રોગ અને જીવાત છે એના પોર્સ અથવા તો એના જે બીજાણુઓ છે લઈને અંદર એન્ટર થઈ શકે, તો એનો પણ ત્યાં ક્લિનિંગ થાય છે વચ્ચેના સ્પેસમાં. ત્યાર પછી આની અંદર સ્ટીકી પેચ પણ રાખવામાં આવે છે. તમે જોયું હશે કે કાકડી જેવી
પાકની ઉત્પાદન કરતા હોય તો એમાં એના વેલા ઉપર દોરી બાંધી અને ઉપરના ભાગમાં એના વેલાને ચડાવવામાં આવે છે અને દરેક એ દોરીમાં અમુક અમુક અંતરે અલગ અલગ કલરના પેચીસ છે એ રાખવામાં આવે છે, જેમાં સ્ટીકી પેચ હોય છે, એટલે કે પીળા છે, બ્લુ છે, અને ક્યારેક હોર્મોન્સના ફેરોમોન્સના સ્મેલવાળા પણ સ્ટીકી પેચ હોય છે. તો બાય ચાન્સ દાખલા તરીકે કોઈ પણ રોગ અથવા જીવાત એની અંદર આવે તો એ જીવાત છે એ આ સ્ટીકી પેચની અંદર ચોંટી જાય છે. શું કામ કે ઘણી બધી પેસ્ટ એવી છે જેની માદા છે એ અલગ અલગ પ્રકારના કલરથી આકર્ષાય છે. તમે જોયું હશે કે ફ્લાવર્સ ઉપર પતંગિયાઓ આવે છે, તો આ બધા જે જીવાત છે એ સ્ટીકી પેચ હોય એની અંદર ચોંટી જાય છે, એવી રીતે એનો કંટ્રોલ થાય છે. એટલા માટે આપણે પેસ્ટિસાઇડ વાપરવું પડતું નથી. અને ક્યારેક એવું બને કે ફેરોમોન્સની સ્મેલવાળા સ્ટીકી પેચ જો રાખ્યા હોય તો એમાં માદાની સ્મેલને કારણે નર ફૂદાઓ છે આકર્ષાય અને એમાં ચોંટી જાય છે, અને આ રીતે એનો કંટ્રોલ થાય છે. તો આ રીતે પોલી હાઉસ છે એની અંદર અલગ અલગ પ્રકારના જે પેસ્ટ અને ડિઝીઝ કંટ્રોલ માટે પણ એની પદ્ધતિઓ રાખેલી હોય છે, અને હાઈટેક એગ્રીકલ્ચર કહી શકાય એવું આવું પોલી હાઉસ હોય છે. હવે પોલી હાઉસની આપણે કોસ્ટની વાત કરીએ તો સામાન્ય રીતે 1 એકરની અંદર જો પોલી હાઉસ બનાવવું હોય તો એનો 18.2 એટલે કે 18,02,000થી શરૂ કરી અને 1 કરોડ ને 1 લાખ સુધીની કોસ્ટ હોય છે. એટલે કયા પ્રકારનું મટીરિયલ આપણે વાપરીએ છીએ, કઈ પ્રકારની ટેકનોલોજી વાપરીએ છીએ, કેવું ઓટોમેશન વાપરીએ છીએ, એ પ્રમાણે એની કોસ્ટ બદલે છે. એટલે કે 1 સ્ક્વેર મીટરે 450 રૂપિયાથી શરૂ કરીને 4,000 રૂપિયા પર સ્ક્વેર મીટરનો ખર્ચો પોલી હાઉસનો આવે છે. તો ઘણી વખત એવું માર્ક કર્યું છે કે કોઈ વ્યક્તિ છે માત્ર સબસિડી લેવા માટે પોલી હાઉસ બનાવે અને પછી એને આ બધી વસ્તુનું ઉત્પાદન કરવું ન ફાવતું હોય તો પછી સબસિડી તો મળે છે. દાખલા તરીકે એને 30 કે 40 લાખ રૂપિયાની બેંકમાંથી લોન લીધી હોય, 18 કે 20 લાખ રૂપિયા સબસિડી મળી ગઈ, જમા થયો, પણ બાકીના જે 20 લાખ રૂપિયા એને ભરવા પડે છે એ જો પોતે એની પોતાની ટેકનિકલ નો હાવ ન હોય, એક્સપર્ટાઇઝ ન હોય તો પોલી હાઉસમાં એનો ઉપયોગ નથી કરી શકતું. શું કામ કે આ વસ્તુથી ખેતી કરવા માટે એક્સપર્ટાઇઝ જોઈએ. મેં પોતે અમારી બેંકમાંથી જ્યારે જામનગરમાં એક ફાર્મરને લોન આપી હતી, 36 લાખની લોન હતી, એમાં એને સબસિડી મળી અને પછી બાકીની જે રકમ છે એ કોઈ પણ જાતના પાક લીધા વિના એણે ભરવી પડી, કેમ કે એની પાસે ટેકનિકલ નોહાવ હતું નહીં અને એણે કોઈ એક્સપર્ટાઇઝ કોઈની સર્વિસ હાયર કરી નથી. તો આવી રીતે પોલી હાઉસ બનાવવાનો કોઈ મતલબ નથી. પોલી હાઉસ ત્યારે જ ઇકોનોમિકલ વાયેબલ થાય છે જ્યારે તમે ઓફ સિઝનની અંદર તમારી એક્સપર્ટાઇઝનો ઉપયોગ કરી અને બજારમાં પુષ્કળ સારા ભાવ મળે એવી રીતે માર્કેટિંગ કરી શકો ક્રોપનું, તો જ તમે એમાંથી આવક મેળવી શકો. તો મોટાભાગના કિસ્સામાં આપણે જોયું છે, એક સામાન્ય લોકોનો એવો અભિપ્રાય છે કે આવી રીતે ગ્રીન હાઉસ અથવા પોલી હાઉસની જે છે એ સંપૂર્ણ ફેલ ગયું છે. પરંતુ આપણે એવું પણ જોયું છે કે સારી મોટી જે કંપનીઓ જે હાઇડ્રોપોનિક્સની જે છે એ લોકોએ પોતાના એગ્રોનોમિસ્ટ, એના હોર્ટિકલ્ચરિસ્ટ એ લોકોને હાયર કરી અને વ્યવસ્થિત ઉત્પાદન કરે છે અને મોટા મોટા મોલમાં, મોટા મોટા રેસ્ટોરન્ટમાં એ લોકો સપ્લાય કરે છે અને કમાય છે. તો આ એક એનો ગેરફાયદા પણ છે. એટલે પોલી હાઉસ છે ને સિસ્ટમેટિક જો એક્સપર્ટાઇઝનો ઉપયોગ કરીએ તો એ ફાયદારૂપ છે. આના ગેરફાયદા એ છે કે એની ઇનિશિયલ કોસ્ટ હાઈ હોય છે, પછી ટેકનોલોજીની એક્સપર્ટાઇઝની જરૂર પડે છે, મેન્ટેનન્સની પણ જરૂર પડે છે, ત્યાર પછી ઇક્વિપમેન્ટ ફેલ્યુરનું રિસ્ક પણ છે, ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે, અને ક્યારેક જો સાયક્લોન આવે એટલે કે બહુ જ લગભગ 80, 100 કે 120 કિલોમીટરની સ્પીડવાળું પવન હોય તો ક્યારેક આને ડેમેજ પણ થાય છે. શું કામ કે આની જે આખી ફ્રેમ હોય છે એના ઉપર ઘણીવાર સાયક્લોનની અસર થાય છે. ગવર્મેન્ટની સબસિડી પણ મળે છે, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ પણ આપે છે, અને જનરલ કેટેગરીને લગભગ 75%, SC ST ને 90% એવી અલગ અલગ પ્રકારની કેટેગરી છે. અને આ રીતે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ અને અલગ અલગ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે એ હાઈટેક એગ્રીકલ્ચરને પ્રમોશન કરવા માટે સબસિડી પણ આપે છે. તો આ એક વસ્તુ છે કે જે લોકોને આનો બેનિફિટ લેવો હોય તે એક કદાચ ફાર્મર પોતે ઇલિટરેટ હોય તો એણે આવા એક્સપર્ટાઇઝ જે હોય એવી એજન્સી છે એનો સર્વિસ લેવી પડે. આની અંદર કેપ્સિકમ વાવતા જોયા છે, ઓફ સિઝનના ટમેટા આવે છે, લેટ્યુસ જેવી ભાજી આવે છે, કેલ નામની એક વનસ્પતિ છે એ વાવે છે, ઔષધિક પાકો છે, ટર્મેનિક એટલે કે જુદી જુદી પ્રકારની જે હળદર છે એનું પણ માસ પ્રોડક્શન કરતાં અમુક આપણે પોલી હાઉસ જોયા છે. ત્યાર પછી આમાં જે કંપનીઓ હોય છે ખાસ કરીને હાઇડ્રોપોનિક્સની, એ લોકો B2B અને B2C એવું માર્કેટિંગ કરે છે. B2B એટલે એવું કે જે પોતે જ મોટી બીજી કંપનીઓને સપ્લાય કરે, એની સાથે એગ્રીમેન્ટ કરે, ટાઈઅપ કરે
અને B2C એટલે કે ડાયરેક્ટ પોતે નાના કસ્ટમર છે એને પણ સપ્લાય કરે. તો આવી રીતે આ પોલી હાઉસ છે એની ખેતી આપણે ઘણી જગ્યાએ જોઈ છે. અમદાવાદમાં એક રાઇઝ હાઇડ્રોકોનિક કરીને છે, ત્યાર પછી પૂનાની અંદર પણ મોટી એક કંપની છે, બેંગ્લોરમાં પણ આવી મોટી કંપનીઓ છે, અને એના ઘણા આપણે એક્ઝામ્પલ જોયા છે કે બહુ સક્સેસફુલી કરે છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે વોટ આર ધ ટૂલ્સ ફોર ધ ઇન્ડોર હાઇડ્રોપોનિક્સ, એટલે કે હાઇડ્રોપોનિક્સની અંદર આપણે જે આ પોલી હાઉસમાં વાપરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે. તો પહેલી વસ્તુ pH મીટર જોઈએ, બીજું ન્યુટ્રિયન્ટ ટેસ્ટ કીટ જોઈએ, ત્રીજું TDS મીટર જોઈએ, ચોથું ટાઈમર જોઈએ, પાંચમું થર્મોમીટર જોઈએ, પછી હાઇગ્રોમીટર એટલે કે ભેજનું માપવા માટેનું એક મીટર જોઈએ, ત્યાર પછી વોટરિંગ કેન અને હોસપાઇસ જોઈએ, સીઝર્સ અને ટ્રીમર્સ જોઈએ, એટલે કે ઘણી વખત પ્લાન્ટ છે એનું કટિંગ પ્રુનિંગ કરવું હોય તો એ સીઝર્સ જોઈએ, મેઝરિંગ કપ જોઈએ, એટલે કે એમાં આપણે ધારો કે દ્રાવણ છે એની પ્રમાણ માપવું હોય કેટલું સીસી છે નાખવું તો એ બધા મેઝરિંગ કપ જોઈએ, અને ગ્રો રૂમ ગ્લાસીસ પણ જોઈએ. આ બધી વસ્તુ આટલી ઇક્વિપમેન્ટ છે એ હોય તો જ આપણે હાઈટેક ટેકનોલોજીથી આવી રીતે પ્રોડક્શન કરી શકીએ. હવે આપણે આમાં જે અગત્યના મીટરની વાત કરી એ વસ્તુ શું શું છે એ ઇન્ડિવિજ્યુઅલ જો જોઈએ તો જો હવે તમે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જુઓ કે ખાસ તો નેક્સ્ટ સ્લાઇડમાં કોકોપીટ છે એના બ્લોક્સ કેવા હોય છે એ જોઈએ. આ તમે જુઓ, આની અંદર એક નારિયેળની કાચલી જોવા મળે છે, ત્યાર પછી આગળના ભાગમાં એનો ભૂકો છે, અને પછી એને પ્રેસ કરીને એનો બ્લોક બનાવેલો છે. હવે જુઓ કે જ્યારે માટી વિનાની ખેતીની વાત કરીએ તો માટી નથી વાપરતા તો પ્લાન્ટને સપોર્ટ માટે કોઈક બીજું મીડિયમ તો જોઈએ જ. તો સૌથી વધારે વપરાતું મીડિયમ છે એ આ કોકોપીટ છે. કોકોપીટ એટલે નાળિયેર છે એને એકદમ મશીનમાં ક્રશ કરી અને એના કોચલાનો જ ભૂકો કરવામાં આવે છે, એ વસ્તુ છે આ કોકોપીટ. સૌથી વધારે એ વપરાય છે, અને આનો વપરાશ હોર્ટિકલ્ચરમાં 1990થી લગભગ શરૂ થયો છે. અત્યારે તો હાઇડ્રોપોનિક્સનો સૌથી વધારે વપરાતું આ મીડિયા છે. એની ફાયદા શું છે તો કે આનો ભેજ સંગ્રહ શક્તિ સારી છે, ઇકો ફ્રેન્ડલી છે, એટલે કે આને કદાચ આપણે વેસ્ટમાં નાખીએ તો કોઈ પણ એવું મટીરિયલ નથી જે પર્યાવરણને નુકસાન કરે, વજનમાં હળવું છે. ત્યાર પછી એનો રૂટનો ગ્રોથ બહુ જ સારો થાય છે આની અંદર, કેમ કે આમાં એરેશન સારું થાય છે. ત્યાર પછી બ્લોક્સના રૂપમાં અને બેગમાં પણ મળે છે, 100 કિલોની બેગ મળે છે. હવે આની આપણે પ્રાઇસની વાત કરીએ તો તમને આશ્ચર્ય થશે કે ઘણી વખત 100 કિલોની બેગ માત્ર 150 રૂપિયામાં મળતી હોય, અને તમે ધારો કે એમેઝોનમાં જુઓ એની પ્રાઇસ તો 22 રૂપિયા કિલો પણ, એટલે કે 1.5 રૂપિયાથી શરૂ કરીને 22-25 રૂપિયા કિલો પણ આનું કોકોપીટ છે એ અવેલેબલ છે માર્કેટમાં. પણ જે લોકો મોટા પાયે આ ખેતી કરતા હોય એને બલ્કમાં લેવું પરવડે. અને બીજું કોકોપીટમાં એક વખત ઘણી વખત પ્રોબ્લેમ એ થાય છે કે એની અંદર ફંગસનો જો ઉગાવો થાય તો એ રૂટ ઝોનમાં ઇફેક્ટ કરે છે, એટલે એને સ્ટરીલાઇઝ પણ કરવું જરૂરી છે. હવે પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે કોકોપીટ સિવાય બીજા કયા મીડિયા છે એ આમાં આપણે બેઝ તરીકે વપરાય છે. આ તમે જુઓ, આની અંદર ડીકમ્પોઝ કોકોપીટ છે, ત્યાર પછી પરલાઇટ છે, ત્યાર પછી હાઇડ્રોટોન્સ છે. હાઇડ્રોટોન્સ એકચ્યુઅલી ગોળ જે વચ્ચેના ભાગમાં દેખાય છે એ વોટર એબ્સોર્બર તરીકે કામ કરે છે, એટલે કે માટીની આના પેબલ્સ છે કે જે પાણીનો સંગ્રહ કરી રાખે છે. પરલાઇટ શું છે તો કે નેચરલી અકરિંગ એક મટીરિયલ છે કે જે વોલ્કેનિક ગ્લાસમાંથી બને છે. તો આ પરલાઇટ છે એ લગભગ 5-10% જેટલું મિક્સ કરવામાં આવે છે. ત્યાર પછી વર્મિક્યુલાઇટ, એક જે મટીરિયલ જે નીચે તમે જુઓ છો કણકણવાળું, એ વર્મિક્યુલાઇટ પણ 5-10% જેવું એક જાતનું મિનરલ્સ છે જે પોલિસિલિકેટ કહેવાય છે, હાઇડ્રોસિયસ પોલિસિલિકેટ મિનરલ છે, એનો પણ આમાં 5-10% જેટલો કોકોપીટ સાથે મિક્સ કરવામાં આવે છે. વર્મી કમ્પોસ્ટ છે એ તો તમે જાણો છો કે અળસિયાથી બનેલું ખાતર છે જે બહુ જ ન્યુટ્રિશિયસ હોય છે, એનો પણ ક્યારેક ઉપયોગ કરવામાં આવે છે. બાયોચાર પણ ક્યારેક ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુ છે એ આપણે જે માટીને બદલે આપણે કોકોપીટ વાપરીએ છીએ એમાં 5-10% ઉમેરવામાં એટલા માટે આવે છે કે જ્યારે આપણે પાણીનો આમાં ડ્રીપરથી અથવા તો ફિલ્મથી એમાં મટીરિયલ આપીએ ત્યારે એમાં પાણીનો સંગ્રહ થાય, ત્યાર પછી પાણી છે એ વધારે સમય સુધી પકડાઈ રહે, રૂટનો વિકાસ પણ સારો થાય, એનું એરેશન પણ સારું રહે. અને બીજું, જ્યારે તમે ટેરેસ ઉપર કે ધારો કે મોટી બેગમાં કરો તો આનું લાઇટ વેટ હોવાને કારણે આપણા જે મકાનના સ્લેબ ઉપર પણ વજન નથી લાગતું, એ એક આનો ફાયદો છે. તમે દાખલા તરીકે 50 અથવા 100 બેગ માટીની રાખી હોય અને 50 અથવા 100 બેગ છે એ કોકોપીટવાળા આ જે વર્મિકોલાઇટ અને પરલાઇટવાળું જે વાપર્યું હોય તો લાઇટ વેટ હોવાને કારણે સ્લેબ ઉપર એનો વજન પણ નથી પડતો, સ્લેબને માર નથી પડતો. તો આ જે બધું છે એ વોટર રિટેન્શન કેપેસિટી, એરેશન, ત્યાર પછી
આ બધી જે એની ક્વોલિટી છે એના કારણે આ મટીરિયલ વાપરવામાં આવે છે. તો આમ જુઓ તો હાઇડ્રોપોનિક્સની અંદર જે અલગ અલગ પ્રકારના મટીરિયલ વપરાય છે એનો આપણે આ પિક્ચર જોયું. હવેની સ્લાઇડમાં જોશું કે હાઇડ્રોપોનિક્સ જે કેમિકલથી, નેક્સ્ટ સ્લાઇડ, જે હાઇડ્રોપોનિક્સની અંદર જે આપણે ન્યુટ્રિશન તૈયાર કરીએ છીએ એમાં મોટાભાગે કયા ન્યુટ્રિશન વાપરવામાં આવે છે. તમે જોયું હશે કે સામાન્ય રીતે એગ્રીકલ્ચરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, NPK સૌથી મુખ્ય ક્રોપ ન્યુટ્રિયન્ટ છે. ત્યાર પછી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. આ પહેલાં જે 6 છે એ સૌથી મેક્રોન્યુટ્રિયન્ટ કહેવાય છે અને નીચેના જે 6 છે એ બધા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે. એટલે કે આ મેક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ પાકને સૌથી વધારે જરૂર પડે છે. માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ બહુ જ ઓછી માત્રામાં જરૂર પડે છે, પરંતુ જેમ છતાં પણ જો એની ડેફિશિયન્સી હોય તો પાનની અંદર પીળા ટપકા, કથ્થાઈ ટપકા એવું બધું આપણને જોવા મળે છે. તો પહેલાં જે 3 છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, પછી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. ત્યાર પછી નીચેના 8 માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ બોરોન છે, ક્લોરિન છે, પછી કોપર છે, ફેરસ છે, મેંગેનીઝ છે, મોલેબ્ડિનમ છે, નિકલ છે અને ઝીંક છે. આ જે નીચેના 6 છે એ બધા માઇક્રોન્યુટ્રિયન્ટ છે. તો આ બધા ન્યુટ્રિયન્ટનું અલગ અલગ પ્રકારનો સોલ્યુશન બનાવી અને હાઇડ્રોપોનિક્સની અંદર ઉપયોગ કરવામાં આવે છે. જે પ્લાન્ટને આપણે જે લિક્વિડ આપીએ છીએ એ આનું કોમ્બિનેશન હોય છે. હવે દરેક ક્રોપ પ્રમાણે આનું જે એગ્રીકલ્ચરની ભલામણ મુજબ એનું ન્યુટ્રિશન તૈયાર કરવામાં આવે છે. તમે જોયું હશે કે હાઈટેક એગ્રીકલ્ચરમાં મોટા પોલિયસની અંદર જે કંપનીઓ પ્રોડક્શન કરે છે એ લોકો એગ્રોનોમિસ્ટ રાખે છે, ત્યાર પછી હોર્ટિકલ્ચરિસ્ટ રાખે છે. આ બધા જે એગ્રીકલ્ચરના એક્સપર્ટ હોય છે એ આના અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ કરી અને આનું પ્રોડક્શન કેવી રીતે વધારે થાય એ રીતે કરે છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે એના હાઇડ્રોપોનિક્સની અંદર જે મટીરિયલ આપણે જે આગળ જોયું એ કેવા કપની અંદર ભરવામાં આવે છે. જો અલગ અલગ સાઇઝના પ્લાસ્ટિકના કપ છે એ 4 ઇંચના, 3 ઇંચના અને 2 ઇંચના. આની અંદર જે જારી તમે જુઓ છો એમાં આપણે જ્યારે મટીરિયલ એમાં ભરી અને મિક્સચર ભરી અને પછી જ્યારે પ્લાન્ટનું સેપલિંગ્સ વાવીએ છીએ તો એના રૂટ છે એ આ જે જારીવાળા ભાગમાંથી બહારની સાઈડ નીકળે છે અને જે ન્યુટ્રિશનવાળું જે પાણી હોય છે એની અંદર એના રૂટ છે હવામાં તરતા હોય છે. તો આ રીતે અલગ અલગ પ્રકારની સાઇઝના કપ છે એ આપણે આમાં વપરાય છે હાઇડ્રોપોનિક્સની અંદર. ખાસ કરીને NFT સિસ્ટમ આપણે જે જોઈ એની અંદર ગોળ જે હોલ કરેલા હતા એ હોલની અંદર જે અલગ અલગ હોલની અંદર આવા અલગ અલગ પ્રકારના કપ છે એ મૂકવામાં આવે છે અને દરેક કપની અંદર એક પ્લાન્ટ છે આ રીતે વાવવામાં આવે છે. ત્યાર પછીનો સ્લાઇડમાં આપણે જોશું કે એરોપોનિક્સ ટાવર કેવું હોય છે. હા, નેક્સ્ટ સ્લાઇડ. આમાં તમે જુઓ કે જે સાઈડમાં દેખાય છે એ ટાવર છે અને એમાં જે પ્લાન્ટ્સ વાવ્યા પછી કેવા દેખાય છે. આમાં દરેક હોલની અંદર એક આવા કપ મૂકી અને હવે દાખલા તરીકે હવે તૈયાર કપ ન રહેવા હોય તો આપણે જે વેસ્ટેજમાં પ્લાસ્ટિકના કપ હોય એની અંદર હોલ કરીને પણ આપણે ઉપયોગ કરી શકીએ અને ઉપરના ભાગમાં જે જગ્યા છે એમાંથી આપણે પાણીનો ફુવારો અથવા તો મિસ્ટ છે એ પસાર કરી અને આપણે એના પ્લાન્ટ્સ છે એને ન્યુટ્રિશન પૂરું પાડીએ. હવે બાજુની સ્લાઇડમાં જે દેખાય છે એ જે પ્લાન્ટનો ગ્રોથ થાય પછી આવી રીતે દેખાય છે. આમાં તો જે અલગ અલગ પ્રકારના પ્લાન્ટ છે પણ ધારો કે એક જ સરખા જે એક જ પ્રકારની ભાજી અથવા તો ઔષધિ પાક વાવ્યો હોય તો બધાનો ગ્રોથ છે એ એક સરખો થાય છે અને એરોપોનિક્સ ટાવર છે એ આવી રીતનો દેખાય છે. પછીની સ્લાઇડમાં આપણે જોશું કે વર્ટિકલ ફાર્મિંગ છે એ કેવી રીતે દેખાય છે. તમે જુઓ કે મોટા પોલી હાઉસની અંદર જ્યારે એક સાથે અલગ અલગ લેયરમાં બનાવેલા હોય તો કેવી રીતે એનું પ્રોડક્શન થાય છે. તમે જુઓ કે દરેક લેયર ઉપર કેટલા સંખ્યામાં એના પ્લાન્ટ્સ છે એનો ગ્રોથ થાય છે અને દરેક પ્લાન્ટનું એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે કે એક પ્લાન્ટ દીઠ કેટલો ખર્ચ થયો અને એ કેટલું ઉત્પાદન આપશે. આવી રીતે બહુ પરફેક્ટ કેલ્ક્યુલેશન કરી અને આખું એનું ઇકોનોમિક્સ કરવામાં આવે છે. તમે જુઓ કે એક મોટા હોલની અંદર આવી જ એક લેયર હોય, આવા તો ઘણા બધા અલગ અલગ પ્રકારના લેયર હોય તો ટોટલ કેટલું બધું પ્રોડક્શન છે એ આપણને મળી શકે. આવી રીતે વર્ટિકલ ફાર્મિંગ પણ હાઇડ્રોપોનિક્સમાં કરવામાં આવે છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે pH મીટર જે આમાં વપરાય છે એકચ્યુઅલી એ કેવું હોય છે. તમે જુઓ pH એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન અને પાવર ઓફ હાઇડ્રોજન એમ કહેવામાં આવે છે અને 0 થી 14 સુધીના આના માનાંક હોય છે અને 7 pH એટલે ન્યુટ્રલ કહેવાય છે અને 7 થી નીચેનું એસિડિક અને 7 થી ઉપર છે એ બેઝિક હોય છે. તો સામાન્ય રીતે મોટાભાગના જે ક્રોપ છે હાઇડ્રોપોનિક્સના એ બધા લગભગ 5.5 થી 6.5 વચ્ચે pH મેન્ટેન કરવામાં આવે છે. તમે જુઓ કે બાજુમાં પાણીની અંદર જે આ મૂકેલું છે pH મીટર એમાં pH બતાવે છે, પરંતુ ન્યુટ્રિશનવાળું જે સોલ્યુશન હોય એમાં પણ આવી રીતે pH મીટર માપી અને લગભગ 5.5 થી 6.5 વચ્ચે મેન્ટેન કરવામાં આવે છે.
ટોમેટો અથવા તો બીજા જ ક્રોપ્સ હોય એ 6 થી 6.5 સહન કરે છે. લીફી વેજીટેબલ છે 5.5 થી 6 સહન કરે છે. પરંતુ અગત્યનું એ છે કે જો પીએચની વધઘટ કરવી હોય તો એની અંદર ડિસ્ટિલ વોટર અથવા તો આરો વોટર છે એ ઉમેરી અને પીએચની આપણે વધઘટ કરી શકીએ છીએ. હવે જો મેક્રોન્યુટ્રિયન્ટ છે ને એ 6 થી 6.5 પીએચ વચ્ચે વધારે અવેલેબલ થાય છે અને માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ સામાન્ય રીતે 7 ઉપર જો પીએચ જાય તો એ બહુ અવેલેબલ નથી થતા. એટલે સામાન્ય રીતે 6.5 થી 7.5 વચ્ચે પીએચ મેન્ટેન કરવામાં આવે છે. આવી રીતના આ પીએચ મીટરનો ઉપયોગ છે. પછીના આપણે વસ્તુ જોશું જે જરૂરી છે એ ટીડીએસ મીટર છે. ટીડીએસ એટલે ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ. આ જે છે એનો ઉપયોગ થાય છે હાઇડ્રોપોનિક્સને, અને આ પાણીનું જે માપ છે એટલે કે ભેજનું પ્રમાણ છે ને એ માપે છે. એટલે કે દાખલા તરીકે પોલી હાઉસ છે એના વાતાવરણમાં કેટલા પ્રમાણમાં ભેજ છે એ આ હાઇડ્રોમીટરથી ટીડીએસ મીટરથી પાણીની અંદર માપવામાં આવે છે. હા, તો ટીડીએસ છે પાણીની અંદર ક્ષારનું પ્રમાણ માપે છે. અને સામાન્ય રીતે સારું જે પાણી છે એમાં 50 થી 150 પીપીએમ હોય છે. અને આઈડિયલ ટીડીએસ લેવલ સામાન્ય રીતે ન્યુટ્રિશનવાળું જે પાણી છે એમાં 800 થી 1500 પીપીએમ રાખવામાં આવે છે. યંગર સેપલિંગ્સ હોય છે એ સામાન્ય રીતે 500 થી 600 ટીડીએસમાં મેન્ટેન થાય છે. અને મેચ્યોર પ્લાન્ટ હોય એ 1000 સુધીનો ટીડીએસ છે એ સહન કરી શકે છે. ટોમેટો જેવો ક્રોપ હોય તો એમાં કદાચ 1500-2000 ટીડીએસ હોય તો પણ વાંધો નથી આવતો. પણ આ ટીડીએસ છે એ આરોનો વોટર એમાં એડ કરી અને આપણે એને વધઘટ કરી શકીએ. એટલે આવી રીતે હાઈ ટીડીએસ હોય તો નેગેટિવ ઇફેક્ટ થાય છે ન્યુટ્રિશનમાં. એટલે એ રીતે મેન્ટેન કરવો જરૂરી છે. પછીનું મીટર છે એ હાઇગ્રોમીટર છે. હમણાં જે આપણે વાતાવરણમાં ભેજની વાત કરી નેક્સ્ટ, હા, જે હાઇગ્રોમીટર છે હાઇગ્રોમીટર, હાઇડ્રોમીટર નથી. હાઇડ્રોમીટર છે એ ખરેખર HYGROMETER એટલે હાઇગ્રોમીટર છે એ હ્યુમિડિટી માપે છે, એટલે કે ભેજની સાંદ્રતા. તમે આમાં જુઓ કે એક સાઈડમાં જે 61% બતાવે છે એ એમ કહે છે કે આ પોલી હાઉસનું જે વાતાવરણ છે એની અંદર 61% જેવું ભેજ છે. એટલે આ રીતે હાઇગ્રોમીટર છે એ એમાં બહુ જ ઇફેક્ટિવલી વાપરવાય છે. અને આઈડિયલ જે છે એ સામાન્ય રીતે 50 થી 80% જેવું હ્યુમિડિટી છે ને એ સૌથી સારી ગણાય છે. અને સીડલિંગ્સ છે એના માટે 70 થી 80% અને મેચ્યોર ક્રોપ માટે 50 થી 80% આપણે એનું સાંદ્રતા હોવી જોઈએ. અને એનું મિસ્ટિંગ કરી અને એનું વધઘટ કરી શકાય. તમે જોયું હશે કે પોલી હાઉસમાં એક સાઈડમાં ખસની ટટ્ટી જે આપણે વાપરીએ છીએ એ ટાઈપનું હોય છે. એની અંદર મોટા એક્ઝોસ્ટ ફેન હોય છે. તો એ એક્ઝોસ્ટ ફેન ચાલુ કરી અને જે વાતાવરણની જે ભેજની સાંદ્રતા છે એ વધઘટ કરી શકાય છે. તો આ હાઇગ્રોમીટર છે એ પણ હાઈટેક એગ્રીકલ્ચરનું એટલે કે હાઇડ્રોપોનિક્સનું એક અગત્યનું મીટર છે. ત્યાર પછી ડીએલઆઈ મીટર વાપરવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે ડીએલઆઈ મીટર શું છે. તો એકચ્યુઅલી ડેઇલી લાઇટ ઇન્ટિગ્રલ નામનું એક આ મીટર છે. એ પોલી હાઉસની અંદર લાઇટનું પ્રમાણ કેટલું છે એ માપે છે. તો આની અંદર તમે જુઓ કે એની અંદર અલગ અલગ પ્રકારના ફિગર જોવા મળે છે. અને આ જે લાઇટનું પ્રમાણ છે એ નંબર ઓફ મોલ્સ પર સ્ક્વેર મીટર લેખે મપાય છે. એટલે MOL પર સ્ક્વેર મીટર પર ડે. એટલે એક દિવસની અંદર કેટલો એની અંદર લાઇટનું પ્રમાણ છે એ પ્લાન્ટને મળે છે એ એમાં મેન્ટેન કરવામાં આવે છે. એમાં એક સાઈડની અંદર તમે જુઓ કે ટોટલ કેટલા કલાક માટે લાઇટ મળી અને કેટલું મેઝર, એ બે ફિગર એમાં બતાવ્યામાં છે. બાજુમાં જે નાના ફિગર છે એ આગલા દિવસનું છે એ લાઇટનું પ્રમાણ માપે છે. સામાન્ય રીતે આ જે ડીએલઆઈ મીટર છે ને એનો ઉપયોગ ઘણી વખત ફોટોગ્રાફીમાં પણ થાય છે. તમે જ્યારે કોઈ પણ ઇન્ડોરમાં ફોટોગ્રાફી કરતા હોય તો કેટલા પ્રમાણમાં લાઇટ અવેલેબલ છે એ બધી વસ્તુ આનાથી માપી શકાય છે. હાઈ ડીએલઆઈ હોય તો એ પ્લાન્ટને ક્યારેક ડેમેજ કરે છે. ખાસ કરીને લીફી વેજીટેબલ્સ હોય અથવા તો હિમાચલ પ્રદેશના કે ઠંડા પ્રદેશના જે પ્લાન્ટ્સ હોય છે જેને ઓછી લાઇટની જરૂર પડતી હોય તો એમાં એને લો ડીએલઆઈ મેન્ટેન કરવું પડે છે. અને વેજીટેબલ્સ છે ધારો કે તો એને 25% ડીએલઆઈ હોય તો સારું રહે છે. આની રેન્જ લગભગ 400 થી 700 જેટલી જનરલી હોય છે. અને ફોટોસિન્થેસિસ જે એ સનલાઇટના આધારે સામાન્ય રીતે થાય છે. તમે જોયું હશે કે સૂર્યપ્રકાશ, ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ત્રણેયનું જ્યારે કોમ્બિનેશન થાય છે ત્યારે પ્લાન્ટ્સ છે એ ફોટોસિન્થેસિસની પ્રક્રિયાથી ખોરાક ઉત્પન્ન કરે છે. એટલે આમાં સનલાઇટ છે એ બહુ અગત્યની વાત છે. તો એ માપવા માટેનું આ ડીએલઆઈ મીટર છે. તો આ રીતે અલગ અલગ પ્રકારની સનલાઇટ છે એનું માપ આપણે આ ડીએલઆઈ મીટરથી કરી શકીએ. પછીની સ્લાઇડમાં આપણે જોશું કે પૂનાની અંદર આવેલી એક સૌથી મોટી એટલે કે ઇન્ડિયાની સૌથી લાર્જેસ્ટ હાઇડ્રોપોનિક પ્રોજેક્ટ આવેલો છે એનું નામ છે ન્યુટ્રીફ્રેશ. આ એક એવડો મોટો ઝૂમ કરીને બતાવો
કે તમે જુઓ કે કેટલા મોટા એરિયાની અંદર આ પોલી હાઉસ બનાવેલું છે અને આની અંદર આપણા ભારતનો સૌથી મોટામાં મોટો ન્યુટ્રીફ્રેશ છે એ આ પ્લાન્ટ આવેલો છે હાઇડ્રોપોનિક્સનો. આની અંદર 53 કરતાં વધારે એકરની અંદર પથરાયેલો છે. 216 કરતાં વધારે ટન પ્રોડક્શન કેપેસિટી છે અને 739 જેટલા આની અંદર માણસો કામ કરે છે. એમાં 51% વુમેન કર્મચારી છે. અને આ જે આની અંદર એગ્રોનોમિસ્ટ છે, હોર્ટિકલ્ચરિસ્ટ છે, એગ્રીકલ્ચર એક્સપર્ટ છે અને આ બધા છે એને હાયર કરેલા છે. 2014થી શરૂઆતમાં 4 એકરમાં શરૂ થયેલો આ પ્લાન્ટ છે અત્યારે 2025માં એક્ઝોટિક વેજીટેબલ્સ પેદા કરે છે. 0 પેસ્ટિસાઇડ છે, નો રેસિડ્યુસ છે, કોઈ પણ કેમિકલ્સનો ઉપયોગ નથી કરતા, જીનેટિકલી મોડિફાઈડ કોઈ સીડ નથી વાપરતા, પૂરું હાઇજેનિક છે, ક્લીન પ્રોડ્યુસ છે અને AI પ્રિસિશન પણ આની અંદર છે. તો આ રીતે આ પ્લાન્ટ છે એ સસ્ટેનેબલ છે. આની અંદર સંકેત મહેતા અને ગણેશ નિકમ નામના જે પાર્ટનર છે એણે આની શરૂઆત કરી છે. તો આ એટલા માટે આપણે એક્ઝામ્પલ અહીં જોઈએ છીએ કે હાઈટેક એગ્રીકલ્ચરની અંદર મોટા સ્કેલ ઉપર હાઇડ્રોપોનિક્સ છે એ કેવી રીતે આપણે પ્રોડક્શન કરી શકીએ એનો એક આ નમૂનો છે. અને બીજું કે આ જે પ્લાન્ટ છે એ ડાયરેક્ટ કંપનીઓ સાથે એનું માર્કેટિંગ કરે, રિટેલમાં સામાન્ય રીતે નથી વેચતા પણ મોટી કંપનીઓ સાથે એને પ્રોડ્યુસ છે એનું એ લોકો માર્કેટિંગ કરી અને એમાં કમાણી કરે છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું. આ તો આપણે મોટા પ્લાન્ટની વાત કરી. હવે દાખલા તરીકે આપણા શ્રોતાઓમાંથી કોઈ વ્યક્તિને એમ ઈચ્છા થાય કે આવડો મોટો આપણે 50 લાખ કે 1 કરોડનો પ્લાન્ટ નથી બનાવવો, તો આપણે આપણા ટેરેસ ઉપર કે આપણા નાનકડા બેકયાર્ડની અંદર આપણે નાનકડો સ્મોલ સ્કેલમાં હાઇડ્રોપોનિક સિસ્ટમ કરવી છે તો આપણે કેવી રીતે કરી શકીએ એની આ સ્લાઇડ છે. આમાં જો કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડનના જે લોકો પ્રેમી હોય છે એ લોકો આ રીતે અલગ અલગ પ્રકારની સિસ્ટમ વાપરી અને નાના સ્કેલ ઉપર હાઇડ્રોપોનિક્સ છે પ્રોજેક્ટ બનાવી શકે. આની અંદર તમે તમારા ટેરેસ ઉપર ધારો કે ગ્રીન નેટ આવે છે તો ગ્રીન નેટ છે લગભગ 2/3 જેટલા વિસ્તારની અંદર ઉપર કરી દો તો સનલાઇટ છે એ લિમિટેડ થઈ જાય. એટલે આપણે દાખલા તરીકે શિયાળાના ક્રોપ છે એને આપણે ગરમીમાં કરવા હોય તો તમે એને સનલાઇટથી બચાવી શકો. થોડાક ફોગિંગ મશીન અથવા તો એના ઉપરના જે ફોગર્સ છે એનાથી હ્યુમિડિટી વધારી અને ટેમ્પરેચર ડાઉન કરી શકો અને આ રીતનું આપણે નાનકડા પાયા ઉપર છે એ આપણે પ્લાન્ટ કરી શકીએ. આની અંદર NFT સિસ્ટમ પણ થઈ શકે અને ડ્રીપ ઇરિગેશનનું કોમ્બિનેશન પણ થઈ શકે. તમે જુઓ કે જેની અંદર ઓલી PVCની પાઇપ છે એમાં જે હોલ કરેલા છે એમાં દરેકમાં એક પ્લાન્ટ વાવેલો છે. હવે તમે જુઓ કે એમાં ગ્રેવિટીથી પણ પાણી અથવા તો ન્યુટ્રિશનવાળું પાણી છે એને આપણે એમાં ફરતું કરી શકીએ અથવા તો તમે નાનકડી મોટર મૂકી અને એને પાણીના એટલે કે ન્યુટ્રિશનવાળું જે પાણી છે એને એમાં સર્ક્યુલેટ કરી શકો. એટલે નાના બજેટથી નાના પાયા ઉપર જો આપણે બનાવવું હોય તો આ રીતે એક થઈ શકે. આની અંદર આપણે લીફી વેજીટેબલ્સ છે, ધાણા, મેથી એવા શાકભાજી વાવી શકીએ. અને બીજું કે આપણે ઓર્ગેનિક મેથડથી પણ કરવું હોય તો એ પણ આમાં કરી શકીએ. તમે દાખલા તરીકે કેમિકલ ફર્ટિલાઇઝર નથી વાપરવું અને ઓર્ગેનિક મેટર વાપરવું છે તો એ રીતે પણ થઈ શકે. તો આ એક નાનકડો એક એક્ઝામ્પલ બતાવ્યું છે કે કેવી રીતે નાના પાયા ઉપર આપણે માટી વિના, હવે આની અંદર જે હોલ કરેલા છે એની અંદર ઓલા નેટ કપ છે એવા તો રાખવા જ પડે છે અને એની અંદર કોકોપીટ અને એવું મટીરિયલ વાપરીને પ્લાન્ટ છે એમાં વાવવામાં આવે છે. તમે જુઓ એની અંદર દરેક પ્લાન્ટ છે એ આવા નાના નાના કપની અંદર વાવેલા છે. તો આવી રીતે થઈ શકે. બીજું હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે દરેક ક્રોપ છે, દરેક ક્રોપ છે એનો ઓપ્ટિમલ pH અને EC છે એ કેવો હોય છે એ દરેક માપ છે. આની અંદર તમે જુઓ 6 થી 7 જેટલો pH દરેક પાકનો બતાવેલો છે અને EC એટલે કે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એટલે કે 0.8 થી 5 જેટલો EC છે એ મેન્ટેન કરવાનો હોય છે અલગ અલગ વેજીટેબલ્સ માટે. તો આ દરેક પાક માટે આ EC અને pH અલગ અલગ હોય છે એ આપણે મેન્ટેન કરવો પડે. એનો એક આ ચાર્ટ આપેલો છે. અને આમાં ખાસ કરીને જો ડિસ્ટિલ વોટરની ECની વાત કરીએ તો સામાન્ય EC છે ડિસ્ટિલ વોટરનો 0 હોય છે, પરંતુ જેમ જેમ એની અંદર ન્યુટ્રિયન્ટ્સ અને એના કેમિકલ્સ એડ કરતા જઈએ એમ EC એનો વધતો જાય છે અને pH પણ આપણે આવી રીતે એમાં મેન્ટેન કરી શકીએ. તો આ બે વસ્તુ એટલા માટે અગત્યની છે કે જ્યારે ક્રોપ બહુ સેન્સિટિવ હોય તો આપણે આ બે વસ્તુ છે એ મેન્ટેન કરવું પડે છે તો જ આપણે સારી રીતે ઉત્પાદન લઈ શકીએ. હવે આપણે સૌથી છેલ્લી સ્લાઇડની અંદર આપણે જોશું બાયોપોનિક્સ છે. એટલે કે ધારો કે કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે હાઇડ્રોપોનિક્સ આપણે ઓર્ગેનિક ફાર્મિંગથી કરવું છે તો કેવી રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરીએ. તો આ જુઓ તો ઓર્ગેનિક ફાર્મિંગ અને હાઇડ્રોપોનિક્સ બેનું કોમ્બિનેશન છે એને બાયોપોનિક્સ નામનો એક શબ્દ આપેલો છે. તો આની અંદર કેમિકલ ફર્ટિલાઇઝરને બદલે આપણે મોસ્ટ સસ્ટેનેબલ
એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આપણે જો સોલ્યુશન વાપરીએ, ખાસ કરીને ઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ્સ, તો એનો ઉપયોગ કરી અને આપણે એક આ હાઇડ્રોપોનિક્સ કરી શકીએ. આની અંદર સીવીડનો ઉપયોગ થાય છે, ફિશ વેસ્ટનો ઉપયોગ થાય છે, ત્યાર પછી કમ્પોસ્ટનો ઉપયોગ થાય છે, વર્મી વોશનો ઉપયોગ થાય છે. તમે ધારો કે કોઈ જગ્યાએ વર્મી કલ્ચરનું બનતું હોય તો એમાં જે સાઈડમાંથી જે પાણી નીતરે છે એને વર્મી વોશ કહેવાય છે, એનો ઉપયોગ કરી શકીએ. કોમ્પોસ્ટ ટીનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી જીવામૃત, આપણે ઓર્ગેનિક ફાર્મિંગની અંદર ગૌમૂત્ર, ગાયનું છાણ, ત્યાર પછી માટી અને આપણે ચણાનો લોટ, એ બધી વસ્તુ મિક્સ કરી, માટી 1 કિલો જેટલી મિક્સ કરી અને પછી જે આપણે એને અઠવાડિયા માટે ડીકમ્પોઝ થવા માટે રાખીએ છીએ અને પછી જે લિક્વિડ થાય છે જેને આપણે જીવામૃત કહીએ છીએ, એનો મેક્સિમમ ઉપયોગ ઓર્ગેનિક ફાર્મિંગમાં થાય છે. તો એ વસ્તુનો ઉપયોગ કરીને આપણે આ એક હાઇડ્રોપોનિક્સ કરી શકીએ. પરંતુ અહીં જરૂરી એ છે કે આ જે સોલ્યુશન છે ને એને આપણે એકદમ ફિલ્ટર કરીને અને પછી જ રોટેટ કરી શકીએ, નહીંતર ડ્રીપરની અંદર પણ પ્રોબ્લેમ થાય અને જે રોટેટ થતું હોય એમાં પણ ક્યારેક પ્રોબ્લેમ થાય. તો આપણે આવી રીતે જે જીવામૃત અથવા તો લિક્વિડ જે ઓર્ગેનિક મેન્યુર છે એનો ઉપયોગ કરી અને આપણે કેમિકલ ફર્ટિલાઇઝર વિના હાઇડ્રોપોનિક્સ જો કરીએ તો એનું નામ બાયોપોનિક છે. અને એની અત્યારે જે લોકો ઓર્ગેનિક ફાર્મિંગના હિમાયતી છે અને સાથે એને ઓર્ગેનિક અને હાઇડ્રોપોનિક્સ કરવું છે તો એ લોકો આ રીતે કરી શકીએ. આના ફાયદા એ છે કે આપણને તાજા ઓર્ગેનિક શાકભાજી મળે, ઘર આંગણે પણ મળે, ત્યાર પછી ટ્રાન્સપોર્ટેશન ઓછું થાય. એટલે દાખલા તરીકે તમે બલ્કમાં આનો ઉપયોગ કરો તો તમે તમારા એરિયામાં અથવા તો તમારા સેન્ટરની અંદર એનું સેલિંગ પણ કરી શકો, બહુ દૂરથી શાકભાજી ન લઈ આવવા પડે, હેલ્ધી તમને ક્રોપ પણ મળે. પણ ગેરફાયદા એ છે કે થોડુંક આની કન્સિસ્ટન્સી જાળવવી પડે, માઇક્રો ઓર્ગેનિઝમનું મેનેજમેન્ટ પણ કરવું પડે, કેમ કે આની અંદર જે બેક્ટેરિયા છે એ ડિકમ્પોઝ જે કરે છે ને એ થવું જરૂરી છે. કેમ કે જ્યારે કોઈ પણ ઓર્ગેનિક મેટર છે એને જ્યાં સુધી બેક્ટેરિયા છે એને ડિકમ્પોઝ નથી કરતા ત્યાં સુધી પ્લાન્ટને અવેલેબિલિટી નથી મળતી. એટલે એ બહુ જરૂરી છે. અને ક્લોગિંગનો પણ ક્યારેક પ્રશ્ન થાય છે, એટલે કે ડ્રીપની નેટની અંદર, ડ્રીપરની અંદર એના કણ અટવાઈ જાય અને બંધ થઈ જાય. તો આવી રીતે ઘણી વખત એ ફેલ પણ જાય છે. પરંતુ જો આટલું જો ધ્યાન રાખવું હોય તો આપણે ઓર્ગેનિક ફાર્મિંગ હાઇડ્રોપોનિક્સની અંદર કોમ્બિનેશન કરી અને બાયોપોનિક્સ કરી શકીએ. અને સૌથી વાત અગત્યની એ છે કે અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગમાં પણ આટલા બધા રિસર્ચ થાય છે તો એક હવે વધારે રિસર્ચ તો આ બાયોપોનિક્સની અંદર પણ કરવું જરૂરી છે. શું કામ કે જો એની અંદર એક વ્યવસ્થિત આખી સિસ્ટમ જો ડેવલપ થાય, ખાસ કરીને એગ્રીકલ્ચરની અંદર, તો આ વસ્તુ છે એ લોકભોગ્ય બનશે. અને જે નાના ખેડૂતો અથવા તો જે જમીન વિનાના જે માણસો છે, જે લોકો હોર્ટિકલ્ચરની અંદર રસ ધરાવે છે, ટેરેસ ગાર્ડન અને ઓર્ગેનિક ફાર્મિંગમાં રસ લે છે, એ લોકો આનો ઉપયોગ કરી અને હાઇડ્રોપોનિક્સથી ઘર આંગણે શાકભાજી તાજા બનાવી અને હેલ્ધી ક્રોપ લઈ શકે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂરું કરું છું. કોઈને પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અસ્તુ. ખૂબ ખૂબ આભાર શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબનો ખૂબ ખૂબ આભાર, જેમણે આજે હાઇડ્રોપોનિક્સ, જમીન વિનાની ખેતી, સોઇલલેસ ફાર્મિંગ વિધાઉટ સોઇલ વિશે સરસ વક્તવ્ય આપ્યું. હાઇડ્રોપોનિક્સ વિશે જે મારી ઈચ્છા હતી થાનકી સાહેબ વેબિનાર લે, એ મારી ઈચ્છાની આજે પૂર્તિ કરી છે. ખૂબ ખૂબ આભાર શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબનો. બીજું કહું કે કાચની બોટલમાં પણ આપણે પાણી ભરીને, એટલે કે આપણે જીવામૃત વાળું કાચની બોટલમાં પાણી ભરી અને એમાં મની પ્લાન્ટની ડાળીને કાપીને રાખવાથી પણ ઘરની અંદર પણ જે શું છે આ રીતનું ઉછેરવામાં આવે છે, મની પ્લાન્ટ ઉછેરે છે. એમાં અમુક દિવસે એનું પછી પાણી બદલવાનું હોય છે, જૂનું પાણી 4-5 દિવસે બદલી અને ઘરની અંદર પણ કાચની બોટલમાં મની પ્લાન્ટ ઉછેરી શકાય છે. સરસ રહ્યું વક્તવ્ય, ખૂબ ખૂબ આભાર. હવે ડૉક્ટર ધ્રુજ સાહેબને વિનંતી કે સ્પેશિયલ કોમેન્ટ જણાવે. ડૉક્ટર ધ્રુજ સાહેબ. થાનકી સાહેબ, ખૂબ ખૂબ આભાર. સરસ મજાની ટોક આપી અને 841નો આપણો સેમિનાર હતો, ખૂબ સારી રીતે આપી. પણ જે આપણે જે અત્યારથી આપણે કહીએ કે માટી વિનાની ખેતી તો આપણા દેશમાં વર્ષોથી થતી આવે છે. અને એનું સારામાં સારું ઉદાહરણ જુઓ તો આખી દુનિયાની અંદર આપી શકાય એવું હોય તો મખાનાની ખેતી છે. મખાના પાણીમાં જ થાય
અને એની અંદર જે એની એક્સપર્ટાઇઝેશન છે એ આપણા કન્ટ્રી જેવું આખી દુનિયામાં કોઈ પાસે નથી. અને એ બિહારની અંદર જ્યાં આપણે વધુ પછાત માનતા હોય છે ત્યાં. અને મખાનાની ખેતીમાં એક એવું હોય છે કે એને હાર્વેસ્ટિંગ થી લઈ છેક સુધી પેકિંગ સુધી કંઈ પણ ઠેકાણે જો થોડી ગડબડ થાય તો એ વસ્તુ ફેલ જતી હોય છે. એટલે એક એ બાબત હતી. આપણા ગુજરાતની અંદર વર્ષોથી તળાવની અંદર લોકો શિંગોડાની ખેતી કરે. શિંગોડા પણ આપણા પાણીની અંદર જ કરવામાં આવતું હતું. એટલે જે અત્યાર સુધી જે તમે જે બધા એક્ઝામ્પલ આપ્યા એની અંદર કાર્બોહાઈડ્રેટ જો પેદા થતું હોય અને વસ્તુ થતી હોય એવી તો મખાના છે અને શિંગોડા છે. એનાથી ને આગળ થઈએ તો અમુક આવી આ ડાંગરની વેરાયટીઓ થાય છે જે બાંગ્લાદેશની અંદર એની એ પ્યોર પાણીની અંદર જ થાય. અને એની પછી બહારની જે ડુંગળી આવતી હોય એનું એ લોકો હાર્વેસ્ટિંગ કરતા હોય છે. બીજી આ જે માટી વિનાની જે ખેતી છે એમાં જે મુખ્ય જે બાબત છે અત્યારે એને કરવા માટે અમે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ખૂબ જ વહેલો પ્રયત્ન કરવામાં આવેલો. અને તમને ખ્યાલ હોય તો આપણી પાસે ડૉક્ટર ચૌહાણ, પુષ્પેન્દ્રસિંહ ચૌહાણ છે એ ઓટોમેશન માટેના અને આ ટાઈપના ગ્રીન હાઉસ માટેના એક્સપર્ટમાં તમે ગણીએ તો આખા દેશમાં એવો કોઈ વ્યક્તિ નથી. એટલા સરસ રીતે અને એ યુકેની અંદર ઓલા યુએસએમાં ટ્રેન થયેલા હતા. 2 વર્ષ સુધી ત્યાં કામ કર્યું હતું. અને આપણા દેશમાં અને ખાસ કરીને સેન્સર બેઝ જે પેલા જે પ્લાન્ટ્સ ઉગાડવાના એના પ્રોટોકોલ બનાવવાના જેની અંદર બધું એક તો ગ્રીન હાઉસ આવે એની અંદરનું એન્વાયરમેન્ટ બધું કંટ્રોલ થાય, ન્યુટ્રિશનની જે સપ્લાય જે પ્લાન્ટ બેઝ કરવામાં આવે એ બધી ચીજો આખું ઓટોમેશન આજે સેન્સર બેઝ કરતા હતા. અને અત્યારે એ બધી વસ્તુ કોમ્પ્યુટર બેઝ થઈ ગઈ છે. એટલે અત્યારે ખૂબ જ આ વસ્તુ આગળ વધી ગઈ છે. પણ હું તમને ખાસ જણાવી દઉં કે જે હાઇડ્રોપોનિક હોય એની અંદર તમારે 22 સેન્ટીગ્રેડની આજુબાજુ જો ટેમ્પરેચર જળવાતું હોય ત્યાં જ તમને સારામાં સારું રિઝલ્ટ મળે. એટલે જ તમે જોશો પૂનાથી લઈ વેસ્ટર્ન ઘાટની આપણે જે વાત કરીએ છીએ છેક કેરાલા સુધી એ બધો હાઈટ ઉપર આવેલો છે. એટલે ત્યાં હાઈટના કારણે એની અંદર ટેમ્પરેચર ઓછું રહે. ખાસ કરીને તમે બેંગ્લોરમાં જશો તો આપણે અહીંયા જે શિયાળામાં જે ટેમ્પરેચર હોય ત્યાં ઉનાળાની અંદર બેંગ્લોરમાં અમે તો પહેલા ટાઈમમાં જતા તો ત્યાં એની અંદર કોઈ હોટલોમાં પંખા પણ નહોતા. અત્યારે તો એસી ઘણું થઈ ગયું છે પણ એ જમાનામાં પંખા પણ નહોતા. એટલું સરસ મજાનું વાતાવરણ રહેતું હતું. એટલે એ દ્રષ્ટિએ જ્યાં વાતાવરણ છે તમારું 32 ઉપર જાય અને પછી તમારે કોઈ પણ એનર્જી દ્વારા એને ડાઉન કરવું ખૂબ અઘરું પડે છે. એટલે આપણા દેશમાં આ વસ્તુ છે ઉનાની અંદર છે કે જે બધે ગ્રીન હાઉસ બધે વિકસ્યા એનું મેઇન કારણ એક આ જ હતું. બીજું કે ત્યાં સોઇલ છે એ એસિડિક છે અને એટલે પીએચ જે નીચો રહેતો હોય ઓટોમેટિક. એટલે એની અંદર જે આપણે પીએચ આપણે ત્યાં ડાઉન કરવા માટે જે બધા પ્રયત્ન કરવા પડે એ ત્યાં ના કરવા પડે. એ એક બાબત હતી. પછી જે માટી વગરની ખેતીમાં આપણા ગવર્મેન્ટે પણ તમે જોશો તો 2015ની આજુબાજુ એટલે લગભગ 2009ની આજુબાજુ ખૂબ જ સારો પ્રયત્ન કરેલો હતો. અને કોયર બેગ છે એ આખી બધા એના કોયરના એટલે આના નાળિયેરના છાલાના ગાદલા કહેતા લોકો. અને એ માણસોને ગમે તેને જોતા હોય એને એકદમ સબસિડાઇઝ રેટ ઉપર આપતા. અને એ કોયર બેગની અંદર મેં ખાસ જોયું હતું. બીજું કોઈ પણ બકલું સારી રીતે ન થાય પણ પાલક ખૂબ સરસ થતી હતી. એટલે એની અંદર એ તમે કરી શકો અને સારી રીતે એની અંદર કરી શકે. બીજી બાબત એ છે કે એગ્રીકલ્ચરની અંદર ઇનઓર્ગેનિક એટલે જે કેમિકલ ખેતી કે થોડી કરવા માંગતા હોય ઓકલેન્ડ સોલ્યુશન ખૂબ જ જૂનું વર્ષો પહેલા જ્યારે સોઇલ સાયન્સ શરૂ થયું એ સમયથી હાલ્યો આવે છે જેના દ્વારા આપણે એને પોષણ આપતા હોય છે. પછી કોમર્શિયલ આ રીતે હાઇડ્રોપોનિકની જે વાત કરીએ એમાં કઈ એક જ વસ્તુ કે ખાવાના પાક એવું નથી હોતું. મેં કોમર્શિયલ રીતે ખેતી આની કરતા જોયું હોય તો જુનાગઢની અંદર તમે જશો કોઈ વખત તો ત્યાં જુનાગઢની અંદર આપણે ગાર્ડન કાફે છે એની અંદર અત્યારે જાદવ સાહેબ કરીને હતા અત્યારે બીજા એક્સપાયર થઈ ગયા છે પણ એ પહેલા વહેલા અહીંયા
મોટી પાણીની ટાંકીઓની અંદર, કારણ કે જુનાગઢમાં ઓવરઓલ એને વાતાવરણ થોડું શેડીમાં છે અને અડધો ટાઈમ એ તળેટીમાં હોવાના કારણે બહુ એટલી ગરમી ન પડે અને થોડો છાંયડામાં રાખે એટલે તમારે એટલી બધી ગરમી ન થાય અને આજુબાજુ ઠંડકના કારણે એ લોકો અહીંયા વોટરની અંદર પ્લાન્ટ્સ બનાવી અને બોમ્બે સપ્લાય કરતા. અને આ બધા પ્લાન્ટ છે એ એક્વેરિયમની અંદર તમે જોતા હો ને, એ બધા લાઈવ પ્લાન્ટ એ અહીંથી સપ્લાય થતા અને એની અંદર એ અહીંયા જુનાગઢમાં એ લોકો ઉછેરતા હતા. એ એક બાબત હતી. પછી ખેતી આવી રીતે માટી વિનાની થાય, પાણી ઉપર કરવાની ખેતીનું આખી દુનિયામાં સારામાં સારો જો એક્ઝામ્પલ હોય તો આપણે જેલમની અંદર હતું. જેલમ નદીની અંદર તમે કાશ્મીરમાં જાઓ તો એ લોકો થોડું માટીનો ખાલી એમ સપોર્ટ આપવા માટેનો લેયર કરી અને નીચે પાણીની અંદર રૂટ જવા દે, શાકભાજી બધી વસ્તુઓ તેની પર સારી રીતે ખેતી કરતા હોય. એ ખૂબ જ જૂની ટેકનિક છે. પછી એ જે એક્વાકલ્ચરમાં જે છે એની અંદર ખાસ બાબત એ હતી કે તમે એક્વાકલ્ચરની અંદર તમે પ્લાન્ટ છે ઓર્ગેનિક ના બનાવી શકો તો કાંઈ નહીં, પણ તમે પેસ્ટિસાઇડ ફ્રી કોઈ પણ તમારે ખાસ કરીને જે કાચું ખાવાનું હોય, લીફી વેજીટેબલ હોય, જે લોકો કાચું ખાતા હોય એના માટે એક પેસ્ટિસાઇડ અને ડિઝીઝ ફ્રી, આ બે વસ્તુ, એટલે મીન્સ કે કોઈ પણ જાતની પેસ્ટથી વગરના ફ્રી હોય અને પેસ્ટિસાઇડ કેમિકલ ફ્રી, એ ટાઈપની પ્રોડક્ટ તમે આની અંદર સારી રીતે આપી શકો અને ખૂબ જ સલામતીપૂર્વક માણસો ખાઈ શકે. હવે જે આ બધે તમે જોશો તો આપણે ત્યાં એટલા બધા જે પહેલા હોર્ટિકલ્ચર જે મિશન દ્વારા, નેશનલ હોર્ટિકલ્ચર મિશન દ્વારા આખા દેશની અંદર આ ગ્રીન હાઉસની સ્કીમ આપવામાં આવી હતી. ત્યારે એના જે ડાયરેક્ટર છે એચ.એસ. સિંઘ કરીને હતા, સિંઘ સાહેબ કરીને હતા. હજી એ ખૂબ સારું કામ કરે. અત્યારે એની ઉંમર લગભગ 75 ઉપરની થઈ ગઈ, 75-80 જેવા થઈ ગયા, પણ હજી એટલે ને એટલે એક્ટિવ છે માણસ. તો એ વખતે જે આખો એનો કોન્સેપ્ટ હતો એ કોઈ માણસો ખેતી કરીને પૈસા કમાઈ જાય નહીં, પણ આ એક ટેકનોલોજી છે એ લોકોને બતાવવા માટેનું હતું. તમે જો કોકા-કોલા જેવું પીણું હોય એમાં એક નવી બ્રાન્ડ તમે લાવે તો એની અંદર 2,000 કરોડ રૂપિયાનું તો ખાલી બ્રાન્ડનું ખાલી નામ લોકોમાં વેતું કરવા માટેના પૈસા થાય. ત્યારે આ આવડો મોટો એગ્રીકલ્ચર દેશ હોય ત્યારે એ વખતે 800 કરોડની સ્કીમ બનાવી હતી, એટલે લોકો ખૂબ એનો વિરોધ કરતા હતા, આમ ન હાલે, ના હાલે, તે ના હાલે, આમાં આ ખાઈ જાય. પણ એ બધા કરેક્શન થઈ વિસ્તારવાળી જેની ટેકનોલોજી આગળ વધે એ માટે એક આખા પ્રયત્ન કર્યા હતા. એટલે ગમે ત્યારે જ્યારે આ ટાઈપની નવી જે ટેકનોલોજી આવે, જ્યારે વિરોધ કરતા હોય લોકો, એના માઇન્ડની અંદર આ ચીજો હોતી નથી. એ એક લોકોને ખાલી બતાવવા માટેની વાત છે. એમાં શું ફાયદો થાય કે શું નહીં એ તો પછી લોકો ધીરે ધીરે એમાં કરેક્શન કરી અને આગળ વધતા હોય છે. એટલે એક બાબત હતી. પછી જે આપણા ત્યાં ગ્રીન હાઉસનો ખાસ કરીને વધવાનું નહીં કારણ એની અંદરના બે મુખ્ય કારણો છે. એક તો આપણી હિમાલય રેન્જ અને બીજું જે આપણે સાઉથની અંદર જુઓ તો ઊટી અને જે પર્વતો છે, ઊટીની આખી પર્વતમાળા, એ ઊટી જે આખો જિલ્લો છે ઉપર, એ આખો જુનાગઢને તમે જૂનું જુનાગઢ છે જેની અંદર ગીર સોમનાથ આવી જાય, પોરબંદર આવી જાય, એની કરતા મોટો ઉપર જમીનનો એરિયા છે. અને જે આપણે શિયાળામાં એ ટેમ્પરેચર ઉપરની હાઈટમાં હોય, એટલે આપણે ત્યાં જે કાકડી, ટમેટા કે જે બીજી જે બધા છે ને, ખાસ કરીને કોબી અને ફ્લાવર, એ બધું ઉનાળામાં ઊટીથી આવે છે. ટમેટાનો ફ્લો છે એ બધો તમે જોશો અત્યારે તે હિમાચલ પ્રદેશમાંથી સપ્લાય થાય છે. હિમાચલ પ્રદેશમાં સોલનમાં ઇવન આ જે મશરૂમ ના બધી વસ્તુઓ તો લોકો બંધ કરી અને ટમેટાની ખેતી પર વહી ગયા હતા. એટલે તમે અત્યારે તમે જોજો રાઉન્ડ ધ યર તમને કોઈ દી 50 રૂપિયા ઉપર ટમેટા નહીં જાય. અમુક વખત ઉનાળાની અંદર 20 ને 25 રૂપિયાના કિલો મળવા મળે. એટલે આપણે ત્યાં એક આ જે નેચરલ બાબત મેં તમને કીધી ને કે જે 22 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર અને એની અંદર પોલી હાઉસ કરો તો એનો એક જે મેઇન બેઝ એ છે કે પોલી હાઉસની અંદર એક તો લાઇટ છોડને ચારે બાજુથી મળે. કરેક્ટ એકદમ પરફેક્ટ પોલી હાઉસ હોય, તમારે ત્યાં અંદર ઊભું રહેવાનું. એને જો તમારે એને તપાસ કરવી કે આ પરફેક્ટ છે કે નહીં, તો એમાં તમારો શેડ કોઈ પણ ઠેકાણે પડવો ન જોઈએ. પડછાયો ન પડે એટલે સમજવાનું કે આ પરફેક્ટ પોલી હાઉસ છે. એટલે નીચેથી ને ચારે બાજુથી છે છોડને લાઇટ મળતી હોય. એટલે પોલી હાઉસમાં જે યીલ્ડ વધુ આવવાનું કારણ છે એ મેઇન એક આ લાઇટનું મેનિપ્યુલેશન છે.
એ બાબત હતી. પછી જે તમે ધીરે ધીરે એક બાબત આપણી ત્યાં થશે કે આપણો ત્યાં દરિયા કિનારો છે 10 કિલોમીટરના 15 કિલોમીટરની અંદર, ત્યાં તમે જે પોરબંદર થી ગમે ત્યાં બધે જાઓ તો ત્યાં ટેમ્પરેચર ઓવર સમરમાં 32 ઉપર નથી જતું. ત્યાં આ ટાઈપના પોલી હાઉસ હોય, થોડી વિન્ડ વેલોસિટીના એના પ્રોબ્લેમ આવે પણ એ તો સોલ્વ કરી શકાય. એ ટાઈપના મટીરિયલ લઈને અથવા ફાટી જાય 2-5 વર્ષે તો કેમ બહુ એટલું બધું નુકસાન ના જાય. એની અંદર તમે જો ન્યાય આ વસ્તુ કરો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળે. કારણ કે આપણું જે સૂત્રાપાડા વિસ્તાર છે એની અંદર ઉનાળાની અંદર મરચા પકવી લોકો બધી વેરાયટીઓ, અને આખા ગુજરાતમાં ઓપનમાં મરચી બનાવીને મોકલે છે અને આખા ગુજરાતમાં સપ્લાય થાય છે. કારણ કે ત્યાં ટેમ્પરેચર એટલું નીચું હોય તો એટલે એક બાબત હતી. પછી પોલી હાઉસની અંદર અત્યારે જે છે મેઇન 3 પાક છે, એક ટમેટા, બીજી કાકડી અને શિમલા મિર્ચ. આ 3 પાકમાં પોલી હાઉસમાં એ જવાના કારણ 2 છે. એક તો એની અંદર છે કોઈ પણ જાતની એને કે તમારે પોલિનેશન ન કરવું પડે એ ટાઈપની સેલ્ફ પોલિનેટેડ ક્રોપ ટાઈપની જે વેરાયટીઓ બનાવી એના કારણે છે, જે પાર્થેનોકાર્પે યુઝ કરી એના કારણે તમારે કોઈ પણ પોલિનેશન વગર થઈ શકે. કારણ કે પોલી હાઉસમાં મેઇન પ્રોબ્લેમ જે છે, બીજા ક્રોપ આપો તો પોલિનેશનના પ્રોબ્લેમ હોતા હોય છે. એટલે આ જે 3 ક્રોપમાં થયા એવી રીતે જો 15 થી 20 ક્રોપ આવી જાય તો અત્યારે જે શાકભાજીનો એરિયા છે એના 5મા ભાગના એરિયાની અંદર આપણે શાકભાજી તમને જોઈએ એટલું ફ્લોમાં એક ઠેકાણે, એની મજૂરી ઓછી, ઉત્પાદન ખર્ચ ઓછો અને સારામાં સારું તમે આપી શકો. એટલે ભવિષ્યમાં આ ટાઈપના પ્રયત્નો થશે તો આની અંદર આપણને અંદર ખૂબ જ સફળતા મળશે. ખાસ કરીને વેલાવાળા શાકભાજીની અંદર ને એની અંદર હતું. અને બીજું કે પોલી હાઉસમાં હું વર્ટિકલ ખેતી થાય. ટમેટા આપણે જે જમીન ઉપર ફેલાઈ જતા હોય, અત્યારે તમે ખેડૂત થઈ જશો તો એવી વેરાયટી લાવ્યા છે ખેતરની અંદર તાર બાંધી અને એને દોરીઓ બાંધીને ઊંચા કરી અને એમાં ટમેટાનું ઈલ્ડ લેતા હોય છે, 10-10, 15-15 ગણું લેતા હોય છે. એટલે એક આ બાબત હતી. પછી જે હાઈટેક એગ્રીકલ્ચર માટે અમે જુનાગઢની અંદર આના કોર્સ પણ 2 વીકના શરૂ કરેલા હતા. ત્યાં ગ્રીન હાઉસની અંદર અમે જ્યારે સિઝન હોય ત્યારે એના અલગ અલગ સ્ટેજ કરાવડાવી અને લોકોને એની મફત ટ્રેનિંગ આપતા, રહેવાની સગવડતા આપતા, ખાવા પીવાને આપતા. એ પણ થોડીક વ્યક્તિને ઓરિએન્ટેડ હતા. એક અમારે ખૂબ જ ઉત્સાહી ભાઈ હતા, જ્યાં સુધી એ રહ્યા ત્યાં સુધી ટ્રેનિંગમાં માણસો ખૂબ જ આવતા હતા. એટલે એ પ્રયત્નો પણ કરવામાં આવેલા હતા. અને અત્યારે જે કઈ કામગીરી થાય એ બધી સેન્સર બેઝ થાય છે. અને હવે છે આપણી ત્યાં એનર્જી છે ઓવરઓલ અત્યારે સ્ટેબલ થઈ ગઈ. એટલે કે એટલા બધા ભાવ વધારો પડે એવું નથી. કારણ કે આપણી 50% ઉપરની એનર્જી છે એ નોન રિન્યુએબલ સોર્સિસની આવી ગયા છે, કે જેમાં સોલાર અને વિન્ડ આ 2 એના કારણે ભવિષ્યમાં આ વસ્તુ સસ્તી થશે. એટલે ગમે ત્યાં વસ્તુની અંદર કરી શકે. અને અમે જુનાગઢમાં જે આખું જે પોલી હાઉસ બનાવ્યું હતું એની અંદર આખું સોલાર ને બધી વસ્તુને હાઇબ્રિડ કરીને કર્યું હતું, જેથી કરીને ખર્ચ ઘટાડી શકાય અને એની અંદર કામગીરી થઈ શકે એ ટાઈપની એક બાબત હતી. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબ. હવે ધ્રુજ સાહેબ ખૂબ ખૂબ આભાર. પછી કાચની બોટલમાં તમે મની પ્લાન્ટ્સ જ આપણે ત્યાં થાય, પણ એક ક્રોટનની વેરાયટી છે, એને તમે વાવજો. પીળા કલરના જે સ્પોટેડ આખા ક્રોટન થાય એની અંદર રૂટિંગ થાય ને સરસ મજાનો એનો પ્લાન્ટ એની અંદર થાય. અત્યારે તમારે થોડુંકનું જે સારા મકાનો હોય, એરેશિયન હોય અને બહુ ટેમ્પરેચર ન જતું હોય તો 12 માસ થાય. નકર 6-8 મહિના તો સરસ રીતે આ પ્લાન્ટ એની અંદર રહે છે. આટલી થોડી ટૂંકી માહિતી હતી, સરસ મજાની માહિતી આપી એ બદલ ફરીથી હું થાનકી સાહેબનો આભાર માનું છું. આભાર. ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબ, સરસ પૂરક માહિતી આપી, સ્પેશિયલ કોમેન્ટ પણ સરસ આપી. હવે બાગાયત ઓફિસર અક્ષયભાઈ ચૌહાણ સાહેબને વિનંતી કે કંઈ કહેવું હોય તો કહી શકે છે હાઇડ્રોપોનિક્સ વિશે. શ્રી અક્ષયભાઈ ચૌહાણ સાહેબ. થાનકી સાહેબે ઓલરેડી બહુ જ સારી અને ઇન ડિટેલ માહિતી આપી છે.
અને એમાં ધ્રુવ સાહેબે સૂર પુરાવ્યો ઘણી બધી માહિતી આપીને. આની અંદર વધારે તો હું શું કહું, કારણ કે બધી જ માહિતી ઓલરેડી કવર થઈ છે. હવે ફિલ્ડના એક્સપિરિયન્સથી ઘણી બધી ટેકનિકલ માહિતીઓમાં જતું રહેશે, એટલે પછી એટલી બધી આ લોકો અત્યારે બર્ડ આઈ વ્યૂ લેવા બેઠેલા છે. હવે એને બધી બહુ ટેકનિકલ માહિતી દઈને બોર નથી કરવા. ખાલી એટલું કહીશ કે બહુ મજાની ખેતી છે, બરાબર, અને વહેતા પાણીની ખેતી છે. એ પાઇપમાં વહાવડાવો તોય ભલે, ખુલ્લા ખેતરમાં વહાવડાવો તોય ભલે, પણ પાઇપની અંદર જે વહે છે એની અંદર બધું તમારા કંટ્રોલમાં હોય છે. અને ઓઇલલેસ કલ્ચર તરીકેનું છે હાઇડ્રોપોનિક્સ એટલે. અને અત્યારનો બહુ ટ્રેન્ડિંગ ટોપિક છે મોટા સિટીની અંદર. અને આઈ થિંક લાસ્ટ ટાઈમ હું વદરાળ ગયો હતો, આપણે સાબરકાંઠા પાસે છે. વદરાળની અંદર મેં યુનિટ જોયું હતું. હવે પ્રાઇવેટ કંપનીઓ લાવી રહી છે. 2 લાખ રૂપિયાનું યુનિટ આવે, તમારી ફ્રીજની સાઇઝનું હોય, દરેક ઘરની અંદર રહી જાય, અને એની અંદર 24 ટ્રે હોય, બરાબર. એ ટ્રેની અંદર નીચે તમારે ન્યુટ્રિયન્ટ સોલ્યુશન મૂકી દેવાનું, અને યુવી લાઇટ અને રેગ્યુલર એલઈડી અંદર લાગેલી હોય. એ તમારું ઉપર લક્ષ ફિક્સ કરી દેવાના કે તમારે કઈ ટ્રેમાં કેટલા લક્ષ રાખવાના છે લાઇટના મીટરના લક્ષમાં કાઉન્ટિંગ થાય, એટલે એ રાખી દેવાના. અને તમારે કયું વેજીટેબલ્સ છે અને ના ખબર પડે તો અંદર બધા સોફ્ટવેર નાખેલા હોય, તમારે ખાલી સિલેક્ટ કરી લેવાનું કે તમારું કયું વેજીટેબલ છે, લીફી છે કે કોઈ ક્રોપ છે. તો એ બધી વસ્તુઓ તમે સિલેક્ટ કરી લો, પછી ટેન્શન ફ્રી થઈ જવાનું. તમારું જ શાકભાજી તમે ગેટ ખોલો એટલે તરત તમને ફ્રેશ ઉગેલું તમને ત્યાં મળી જાય. એવી રીતની 2 થી 3 કંપનીઓ ઓલરેડી પ્રોડક્શનની અંદર લાવી ચૂકી છે પોતાના યુનિટ્સ. હાઇડ્રોપોનિક્સ ઘરે ઘરે વાપરી શકાય એના માટેનું છે. તો એ પણ જોવા મળ્યું હતું. અને આપણે ત્યાં સાઉથ ગુજરાતની અંદર એ લોકો લેન્ડ બનાવે છે તાપી અને અંબિકા નદી ઉપર. અને ઘઉંનું જે પરાળ અને એ લોકોનું ડાંગરનું પરાળ હોય એનાથી સોઇલ બાઉન્ડ કરે છે. સાઈડમાં એ લોકો પીપળા ગોઠવે છે, અને એ રીતે સોઇલ બાઉન્ડ કરી અને એની અંદર લીફી વેજીટેબલ નહીં, તુરિયા, કાકડી અને એ પ્રમાણેના પરવળ, એ બધાની ખેતી ઓલરેડી થઈ રહી છે. તમને આઈ થિંક ઇન્સ્ટાગ્રામમાં બહુ બધા વિડીયોઝ મળી જશે. ત્યાંના ખેડૂતો હવે બહુ ટ્રેન્ડિંગમાં છે એટલે. અને અમદાવાદની અંદર પણ રાઈસ હાઇડ્રોપોનિક્સ છે, બ્રાયો હાઇડ્રોપોનિક્સ છે. એ લોકોએ પણ પોતાના 10-10, 15-15 ગ્રીન હાઉસના યુનિટ અત્યારે ઊભા કરેલા છે. એટલે એ પણ હવે ધીરે ધીરે માર્કેટની અંદર લાવી રહ્યા છે. હાઇડ્રોપોનિક્સ જ્યારે તમે કરતા હોય કોમર્શિયલ લેવલે, ત્યારે આની અંદર જોવાય છે વેલ્યુ. જ્યારે તમે પર સ્ક્વેર મીટર ઇન્વેસ્ટમેન્ટ જે છે તમારું એ 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયાનું હોય, બરાબર. એટલે પર સ્ક્વેર મીટરનું તમારું જે આઉટપુટ છે એ તમે 1-2 વર્ષની અંદર કાઢીશો, એ પ્રમાણેનું એ લોકો કોમર્શિયલાઇઝેશન જોતા હોય છે. એટલે આની અંદર એ લોકો બેસિલ છે, પછી કાલે છે, બરાબર. આપણા જે કોબીજ વર્ગની જે એક્ઝોટિક પ્લાન્ટ્સ જેટલા પણ છે બધા હોલ ક્રોપ્સ, એ બધા એની અંદર લગાડતા હોય છે. લેટ્યુસ ને એવા લીફી વેજીટેબલ્સ, જે આપણે શું કહેવાય, આઈ થિંક સંકલ્પની અંદર, સંકલ્પના આઉટલેટ છે, સેમ્સ પિઝા છે, બરાબર. પછી જેટલા પણ પિઝા યુનિટ્સમાં જશો એમાં સલાડની અંદર તમને જે બી વેરાયટીઓ જોવા મળે છે ને નજીકના હાઇડ્રોપોનિક કલ્ચરમાંથી જ આવેલી હશે, બરાબર. તો એ બધાને એ લોકો સપ્લાય કરે છે. 2-3 અમદાવાદમાં પણ મારા મિત્રો છે કે જે લોકો આ રીતના પિઝાની અંદર દરરોજ 20-20, 25-25 કિલો પર નાના આઉટલેટને પણ આપે છે, અને 300-400 કિલોના પણ સપ્લાય કરે છે. તો આ પ્રમાણેનું આઈ થિંક રાજકોટની અંદર પણ સ્ટ્રોબેરી માટે પણ ખુલ્યું હાઇડ્રોપોનિક્સની અંદર એક યુનિટ. અને એના પછી એમણે સાઈડમાં હોલ ક્રોપ્સ અને આ બધા પ્લાન્ટ્સ લીધેલા હતા. તો આ પ્રમાણે હવે ધીરે ધીરે જેટલા કન્ઝ્યુમર સિટીની અંદર, એક વસ્તુ છે કે જેટલા પણ મની માઇન્ડેડ લોકો થતા જશે, બરાબર, સિટીની અંદર, એટલા જ અમારા જેવા આધુનિક ખેડૂતો એ સાઈડમાં બધા ગ્રીન હાઉસ નાખી ડિપાર્ટમેન્ટની સબસિડી સાથે એ લોકો ખેતી કરી અને તમારે આમ જેવું ડોટલેસ આમ લઈને જોવા જઈએ એટલે આમ મજા પડી જાય. આમ એવું આમ પેઇન્ટ્સમાં, અને એ લોકોએ આમ ચારે બાજુ બેનર લગાડ્યા હોય ને એમાં જેવું દેખાતું હોય ચકચકતું, એવું જ પાંદડું તમારી પ્લેટમાં આવે. એના પૂરા પ્રયત્નો હાઇડ્રોપોનિક્સ કરી શકે છે. તો એ પ્રમાણેની આ ખેતી છે. અને જે લોકોને શોખિયા પ્લાન્ટનો ઈચ્છા થતી હોય છે એ લોકો, જે હું કરું છું, સ્પેશિયલી દાવતની બોટલ લેવાની, બરાબર. દાવતની બોટલને
ઉપરનો જે રાઉન્ડ પાર્ટ છે, નાની નાની જે 10 રૂપિયાની આવે, એમાં ઉપરનો જે રાઉન્ડ પાર્ટ છે એનો હોરિઝોન્ટલ કાપી નાખવાનો, બરાબર. એ બેઠો એમાં જ ફિટ થઈ જશે, ઊંધો કરશો ને એટલે. એના ઢાંકણામાં તમારે એક કાણું પાડવાનું અને એમાં દિવેટ મૂકી દેવાની, અને એ દિવેટ છે એ ઉપર ક્લે બોલ્સ ભરો તોય ભલે, અને ક્લે બોલ્સ ના ભરો તો સોઇલલેસ કલ્ચરની અંદર આપણી પાસે જેમ સાહેબે કીધું એ રીતે સોઇલલેસ મીડિયામાં પરલાઇટ હોય છે, વર્મિક્યુલાઇટ હોય છે, બરાબર. પછી આપણે કોકોપીટ હોય છે. આ બધામાંથી કોઈ પણ વસ્તુઓ તમે મિક્સ કરીને ભરી શકો. કંઈ ના મળે તો ચારણ જે નીકળ્યું હોય નદીનું એ પણ ભરી શકો, બરાબર. અને નીચે મસ્ત થોડુંક ન્યુટ્રિશન વાળું પાણી ભરી અને તમે અંદર મૂકી દો એટલે બહુ જ સારા મારા બાલસમ ઉગ્યા છે, બરાબર. અત્યારે તો પછી સાહેબે જે ટીપ કટિંગની વાત કરી કે જે આપણે મની પ્લાન્ટની અંદર ઉગાડતા હોઈએ છીએ, મની પ્લાન્ટ્સ જ નહીં સાહેબ, કોલિયસમાં પણ તમે ટ્રાય કરી શકશો. આ વસ્તુ બહુ જ વેલ એન્ડ ગુડ જશે. પછી મેરીગોલ્ડ બહુ કોમનલી મળતું હોય છે, એના 4 પાંદડા ઉપરના તમે ટીપ કટિંગમાં લઈને ક્યાંય પણ પ્લાન્ટ કરો, થઈ જશે. સાહેબે જે રીતે કીધું એવી રીતે ક્રોટોનનો જસ્ટ વાત નીકળી હતી એટલે નોલેજ, આપણે બધા અહીંયા નોલેજ પીપાસુ ભેગા થયા છીએ એટલે કહી દઈએ. એ આંબાને જ બહુ જ બધો વિકૃત કરીને બનાવવામાં આવેલી પ્રજાતિ છે એટલે ક્રોટોન, બીજું કઈ નથી, આંબો જ છે. પછી હાઇડ્રોપોનિક્સની અંદર બીજા જે વસ્તુઓ તમે કરી શકો છો એ એવું છે કે તમે બધાએ પાણીના ટાંકામાં એક વસ્તુની પ્રોબ્લેમ જોઈ હશે, બાજુમાંથી કોઈ પ્લાન્ટનું રૂટ આવ્યું હોય તો એને કેટલું લાંબુ જોયું છે, બરાબર. બહુ જ લાંબુ જોયું હશે, અંદર પાણીના ટાંકામાં ઘૂસી ગયું હોય, આમ લેન્થ બહુ લાંબી થાય. હાઇડ્રોપોનિક્સમાં તમને આ જ જોવા મળશે. જેટલો પ્લાન્ટ ઉપર લાંબો હોય ને એના કરતા એના રૂટ બહુ જ લાંબો, મતલબ આપણે વિચારી ના શકીએ એટલો રૂટનો ગ્રોથ હોય એનો. જ્યારે હાર્વેસ્ટિંગ કરતા હોય ને જ્યારે કટિંગ લો ને તમે, ત્યારે જીવ ના ચાલે એટલા લાંબા, મતલબ 1.5 ફૂટ 2 ફૂટ સુધી રૂટ જોવા મળી જાય તમને. એટલા લેન્થ વાળા રૂટ્સ પણ એકદમ વ્હાઇટ ઇશ અને જબરદસ્ત ગ્રોથ હોય એનો. એ ટાઈપના તમને જોવા મળતા હોય છે. તો એનો પણ તમે રીયુઝ કરી શકો છો, કારણ કે એગ્રીકલ્ચર વેસ્ટ છે. અને હાઇડ્રોપોનિક્સની અંદર બીજું એક આપણે ધ્યાને રાખવાનું હોય કે પાણી વહેતું રહેવું જોઈએ. પાણી ક્યારે સ્ટેગ્નન્ટ ના થવું જોઈએ, કારણ કે આની અંદર ન્યુટ્રિશન છે. ન્યુટ્રિશન કુદરતની અંદર હંમેશા બેઠું પાણી હોય, એની અંદર આલ્ગી, બેક્ટેરિયા અને ફૂગ માટે ભગવાન છે ને એક છૂટો દોર જ મૂકી દેતા હોય છે. એના માટે જ ક્રિએશન કર્યું છે ભગવાને, કે તમારે જઈને બાકીનું ક્લીનીનેસ કરવાની. એટલા માટે થઈને છે ને ભગવાને એને અંદર મૂકેલા તો હોય જ, પણ એને મોકો ના મળે, એક્ટિવ ફોર્મમાં ના આવે, એટલા માટે તમારે પાણીને હંમેશા સર્ક્યુલેશનમાં રાખવું પડે. અને ઝીણી મિક્સચર પણ મૂકતા હોય છે ઘણા લોકો નીચે, પણ ઝીણી ફુવારાવાળી સિસ્ટમ હોય. તમે જેવી પ્લગ હટાવો ને એટલે તરત નીચેથી એકદમ ઝીણો ફુવારો થતો હોય રૂટમાં, તો મિક્સચર પણ મૂકતા હોય છે. પણ હવે એઆઈ આવી ગયું છે અને માણસો પણ એટલા એડવાન્સ થઈ રહ્યા છે, અને આની અંદરથી એટલો મોટો બિઝનેસ છે કે અને અમારું ડિપાર્ટમેન્ટ સપોર્ટ કરે છે. એટલે ડિપાર્ટમેન્ટ તમને 45% રૂપિયા તો આપી દે, એટલે તમને બેંકરપ્ટ તો ના થવા દે, બરાબર. અને અત્યારની જે બધી કંપનીઓ છે એ તમને 1-2 વર્ષના ટાઈઅપ કરાવીએ અમે, કે ભાઈ આ લોકો લોનમાંથી પહેલા કાઢી નાખવા બરાબર. એટલે એ લોકો પહેલા જ તમને કાકડી જોવડાવે, બરાબર. ખીરા કાકડી વવડાવીને પહેલા તમને લોનમાંથી કાઢી નાખે, અને લોનમાંથી નીકળો પછી આ બધા એક્સપેરિમેન્ટ કરવા દે તમને, બરાબર. એટલે એ રીતના તમે શું કહેવાય આની અંદર બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. ઘરે પણ નાનું મોટું હાઇડ્રોપોનિક્સ કરતા રહો. હાઇડ્રોપોનિક્સ એ બહુ જ જબરદસ્ત સબ્જેક્ટ છે. કુદરતની અંદર 3 વસ્તુ હંમેશા જોવી. એક છે સનલાઇટ, બરાબર. સનલાઇટમાંથી નેચર બહુ જ બધા મેસેજ મોકલે છે પ્લાન્ટ ડીકોડ કરે છે એ મેસેજને પાસ ઓન કરે છે જમીનમાં, બરાબર. એટલે આપણે કુંડામાં હોય ત્યારે જમીનની સાથે કનેક્શન ઓછું હોય, તો જ્યારે જો તમે એનું કોપર વાયરથી કનેક્શન કરી દો, બરાબર, છોડની અંદરથી એક અર્થિંગ કરી દો, તો તમે જોશો કે તમારો પ્લાન્ટ બહુ જોરદાર વિકાસમાં થયો. એ વસ્તુ અમે હાઇડ્રોપોનિક્સની અંદર પણ 1-2 યુનિટમાં જોઈ હતી, બરાબર. કે અમે અર્થિંગ આપ્યો છોડનો અર્થિંગ જમીનમાં ગ્રાઉન્ડ લેવલ સાથે, તો ગ્રોથ અમને 15 થી 16 દિવસ અર્લી મળ્યો, બરાબર. 1-2 યુનિટની અંદર એક રાજકોટમાં અમે એક્સપેરિમેન્ટ કર્યો હતો, એક અમદાવાદમાં કર્યો હતો. તો એ પણ કુદરતનું એ વસ્તુ છે, અને એને અમે બધું મેનમેડ કરતા હતા તેની અંદર એ વસ્તુ એડ કરી.
તો એ વસ્તુ તમે પણ પોતાના છોડ સાથે કરી શકો છો અર્થિંગ કરીને. તો બહુ જ અમેઝિંગ વસ્તુ છે, બહુ જ અમેઝિંગ સબ્જેક્ટ છે આ. આની અંદર હાઇડ્રોપોનિક્સ મારફતે તમારે પહેલા નાના સીડ ઉગાડવાના હોય અને સીડ ઉગ્યા પછી જેવું 4 થી 5 પાંદડે થાય પછી હાઇડ્રોપોનિક્સની ટ્રેમાં મૂકવાનું. કોઈ સીધા સીડ ના મૂકી દેતા, નહીતર પછી કહેશે કે આ તે દિવસે રાતના સાહેબો બધા ભેગા થઈને એમના બધા આંબા આંબલી બતાવ્યા અને પછી એકદમ જ બધું ડીકે થઈ ગયું તો બાળ મરણ થાય બિચારા છોડનું. એવું ના થાય એટલા માટે તમને ચોખવટ કરી કે સાઈડમાં જેવો પ્લાન 15 દિવસનો પ્લાન થાય પછી તમે આમાં ટ્રાન્સપોર્ટ કરી શકો છો. એટલે આ બધી વસ્તુઓ છે. હાઇડ્રોપોનિક્સ એ આવતીકાલનું ટેરેસ ગાર્ડનનું ફ્યુચર છે, જેને અમે ટેરેસ ગાર્ડનના ફ્યુચર તરીકે અમદાવાદ ને એ બધાને અમે જ્યારે ટ્રેનિંગ આપીએ છીએ ટેરેસ ગાર્ડનિંગની, તો અર્બન લેન્ડસ્કેપિંગની અંદર આ વસ્તુ શ્યોર કહીએ છીએ. અને અમારું પણ શું કહેવાય અલગથી આ બાબતનું એક્સપેન્ડિચરનું ને બધું ચાલતું હોય છે. છોકરાઓને પણ રિક્રિએશનલ એક્ટિવિટીમાં પ્લાસ્ટિક બોટલ યુઝ કરીને હાઇડ્રોપોનિક કઈ રીતે કરવું, એકબીજા સાથે બોટલો લિંક કરીને એ પણ શીખવાડતા હોઈએ છીએ સ્કૂલની અંદર જ્યારે શીખવાડીએ છીએ તો રિક્રિએશનલ એક્ટિવિટીમાં. તો આ બધી રીતે તમે પણ કરી શકો છો. પણ અત્યારે ઘરના લેવલથી ચાલુ કરવું હોય તો જેને બહુ ઉત્સાહ હોય એ પાઇપના ટુકડાથી કરી શકે છે, બરાબર. અને જેને માપનો ઉત્સાહ હોય એ લોકો મેં કે તમને દાવતની બોટલથી કીધું એ રીતે કરી શકે છે. પ્લાસ્ટિકના કપ બેસે એવડા પાઇપમાં હોલ પાડવાના હોય અને પાણીને જસ્ટ એક બાજુથી બીજી બાજુ સપ્લાય થાય એટલો તમે સપ્લાય આપો એટલે ચાલે. અને જેની આમાં કોઈ ખેડૂત હોય ને તો ખેડૂત પાસે છે ને બંધ પંપ પડ્યા હોય 15 લીટરના, બરાબર. એનો તમે બહુ સારો યુઝ કરી શકો. એમાં બધા જ ઇક્વિપમેન્ટ હોય, ઇનલેટ હોય, આઉટલેટ હોય, એને સીધી ચડાવી દેવાની હોય. આમાં બહુ ખર્ચો ના થાય. એ પંપ કદાચ પોતાનો નવો ઘરે વસાવો ને તો એ તમને 1000-1500 માં બરાબર. એટલે એનો પણ તમે આની અંદર યુઝ કરી શકો છો. વાહ વાહ, સરસ એને સરસ. મૂકી દેવાનું આવે સીધું જ, ઇનલેટ અને આઉટલેટ બંને જોઈન્ટ કરી દેવાની પાઇપમાંથી અને તમારા બધા જ છોડમાંથી એ પાણી છે ને એ પસાર કરી આપશે. વાહ વાહ, સરસ સરસ. કરો 10 મિનિટમાં. વાહ વાહ, એટલે આ સરસ રીતે સરસ. તમે સરસ. કરી શકો છો. સરસ સરસ, આભાર સાહેબ. સરસ થેન્ક યુ. સરસ સરસ. જય ધન્વંતરી.